હું શિલ્પા ચૌહાણ 8 વર્ષ આઈસીયુમાં કામ કર્યું. શું વાત જો કરો છો? કરિયરની શરૂઆતની વાત કરું તો રાઈટ. સો પેરેન્ટિંગ એટલે પરમાત્માનો પ્રસાદ કે હોસ્પિટલ અને આઈસીયુ કરતાં મારી જરૂર એક મા તરીકે વધારે છે. ખરેખર પેરેન્ટિંગ જે છે એ તમારા માટે શું છે? ખરેખર એની વ્યાખ્યા તમે શું આપીશો? કે નોકરી નહીં પણ કંઈક એવું કરીએ, હેલ્થમાં જ કરવું છે, પણ પહેલી પ્રાયોરિટી બાળકોને આપવી છે. અને પેરેન્ટિંગ સ્કિલ છે એ ખરેખર લેવા જેવી છે. અને હું તમને પૂછું કે તમે પેરેન્ટિંગ બનવા માટે કોઈ તારીખ નક્કી કરી હતી? તમે પેરેન્ટ્સ બનો ત્યારે તમને ખબર પડે કે તમારા પેરેન્ટ્સે તમારા માટે કેટલું કર્યું છે. તો આપણા દેશે કૃષ્ણ આપ્યો છે, કોઈક દેશે છે શાપ પણ આપ્યો છે. તો હવે આપણે મેરેજ કરવા જોઈએ તો પહેલા કોઈ ચોક્કસ કરવા જોઈએ. પોતાની મેરેજ નહીં કે એક સ્ત્રીનો જન્મ થાય 3 વખત. એક એ જન્મે ત્યારે, રાઈટ. બીજો લગ્ન થાય ત્યારે, અને ત્રીજું ત્યારે પોતે મા બને ત્યારે. હેલો મિત્રો, કેમ છો? હું છું સતીશ દેવડિયા. સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટની અંદર, અને જેની ટેગલાઇન છે संघर्ष से सफलता. सफलता उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. केवल पंखों से कुछ नहीं होता मेरे दोस्त, ઉડાન હોસલો સે હોતી હૈ. તો આજે જ એવી ઘણી બધી ચર્ચાઓ કરવાની છે ને એવા વ્યક્તિ આપણી સાથે છે, એવા ગેસ્ટ આજે આપણી સાથે છે કે જે ઘણી બધી વાત આપણી સાથે શેર કરવાના છે. અને આજના સમયની અંદર ખરેખર એક પેરેન્ટિંગ સબ્જેક્ટ બહુ પાવરફુલી ચાલી રહ્યો છે. અને ખરેખર એ પેરેન્ટિંગ શું છે, પેરેન્ટિંગ કઈ રીતે કરવું જોઈએ, શા માટે જરૂરી છે, આપણા જીવનની અંદર આપણા બાળકો ઉપર કેવી અસર કરી શકે છે. તો આજે એવી ઘણી બધી ચર્ચા કરવાના છે. તો આપણી સાથે એવા મહેમાન છે જે ઘણી બધી વસ્તુઓ અને ઘણા બધા સમયથી એ પોતે સંઘર્ષ બી કરી રહ્યા હતા, અને આજે એક એવા સ્થાન ઉપર છે જે પોતે એક ટ્રેનર બી છે, બિઝનેસ લાઈફ કોચ બી છે, અને પેરેન્ટિંગ ટીચર પણ છે. તો વધારે સમય ના લેતા મુલાકાત કરીએ. શિલ્પા મેમ, હાલો મેમ, કેમ છો? થેન્ક યુ. થેન્ક યુ સો Thank મચ you, મેમ. Satish વેલકમ bhai. ટુ ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટ મેમ. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. ઓકે મેમ, આજે તમારી સાથે એટલો સમય મળ્યો છે અને આપણે ઘણા સમયથી ચર્ચા બી કરી રહ્યા હતા. તો ખરેખર આજે હરેક લોકોને, જે આપણા વ્યુઅર્સ છે, એમને ઘણું બધું શીખવા, સમજવા મળશે. અને આઈ થિંક હોપ કે મને પણ ઘણું બધું શીખવા મળશે. તો આશા રાખીએ કે આપણે સારું એવું લોકોને કંઈક પીરસીએ અને લોકોને કંઈ ને કંઈ ઘણા બધા ફાયદા થાય. તો આપણા પ્રેક્ષકો છે, આપણા વ્યુઅર્સ છે, એમને થોડો તમારો પરિચય આપી દો. ચોક્કસ. સો થેન્ક યુ સો મચ સતીશભાઈ. વેલકમ અને મેમ. થેન્ક યુ આવું સરસ ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટ શરૂઆત કરવા માટે, જે અમારા લોકોને પ્લેટફોર્મ આપે. અને હું શિલ્પા ચૌહાણ. આમ શરૂઆત થઈ હતી એક કે નર્સથી 8 વર્ષ આઈસીયુમાં કામ કર્યું. શું વાત જો કરો છો? કરિયરની શરૂઆતની વાત કરું તો રાઈટ. બનવું તું ટીચર, પણ પછી પીટીસી ન થઈ શક્યું એટલે નર્સ બની. અને એમાંથી જ ઊભું થયું કેર અને કમ્પેશન. અને કેમ કે નર્સિંગ એક એવી જર્ની કે જેમાં કેર અને કમ્પેશન જોઈએ. પણ બાળકનો જન્મ આવ્યા પછી મને ખબર પડી કે હોસ્પિટલ અને આઈસીયુ કરતાં મારી જરૂર એક મા તરીકે વધારે છે. અને ત્યાંથી પછી મેં નક્કી કર્યું કે નોકરી નહીં પણ કંઈક એવું કરીએ, હેલ્થમાં જ કરવું છે, પણ પહેલી પ્રાયોરિટી બાળકોને આપવી છે. અને ત્યાંથી પછી શોધ કરતાં કરતાં યોગમાં ગઈ. યોગ કરતાં કરતાં એમ ખબર પડી કે પીપલ આર મોર સફરિંગ ફિઝિકલી દેન સાયકોલોજીકલી. એમ કરતાં કરતાં હું એનએલપી, સીબીટી, આરએબીટી આ બધું ભણતા ભણતા સાથે સાથે પેરેન્ટિંગ શીખી. પેરેન્ટિંગ એટલે આપણે બધા જ, તમે ને હું, યસ. બાય ચાન્સ બની જઈએ છીએ. રાઈટ. ઇટ્સ નોટ બાય ચોઇસ. એક એવી અમુક સિચ્યુએશનો લઈને. યસ. યસ. હું તમને પૂછું કે તમે પેરેન્ટિંગ બનવા માટે કોઈ તારીખ નક્કી કરી હતી? ના. કોઈ મુહૂર્ત જોયું હતું? ના. તમે કહેશો ના. બસ. તો સમાજે જે આપણું છે કે ભાઈ લગ્ન થયા એટલે તરત પૂછે, ભાઈ સારા સમાચાર ક્યારે આપો છો? યસ. સો વી ઓલ આર બીકમ પેરેન્ટિંગ બાય ચાન્સ, નોટ બાય ચોઇસ. રાઈટ? ઓકે. તો એ મને સમજો કે પેરેન્ટિંગ ઇઝ બાય ચોઇસ, નોટ બાય ચાન્સ. ઓકે. જો એ બાય જ્યારે ચોઇસ હોય ને ત્યારે આપણે કૃષ્ણ લાવી શકીએ. બરાબર છે. તો આપણા દેશે કૃષ્ણ આપ્યો છે, કોઈક દેશે છે શાપ પણ આપ્યો છે. તો હવે આપણે નક્કી કરવું કે આપણે કૃષ્ણ કેટલા લાવવા છે. સો પેરેન્ટિંગની શરૂઆત આવી રીતે થઈ. અને મને એ સમજાયું કે એક મારી પોતાની, એ કહેવાય ને કે એક સ્ત્રીનો જન્મ થાય 3 વખત. એક એ જન્મે ત્યારે, રાઈટ. બીજો લગ્ન થાય ત્યારે, અને ત્રીજું ત્યારે પોતે મા બને ત્યારે. યસ, સાચી કેમ વાત કે છે. એ જે પૂર્ણતા છે ને, એ અહેસાસ તમે શબ્દોમાં કહી જ ન શકો. તમારે એને અનુભવવા પડે, અને અનુભવવા માટે તમારે મા બનવું પડે. એટલે આજના જે પણ યંગસ્ટર્સ છે કે જે પણ લોકો છે, એમને કદાચ એવો પ્રશ્ન થાય કે મેરેજ કરવા જોઈએ, તો પહેલાં હું કહું ચોક્કસ કરવા જોઈએ. મેરેજ કરો તો તમને પૂર્ણતા અને અપૂર્ણતાનો ખ્યાલ આવે. મળે છે. કેમ કે તમારું પ્રતિબિંબ રોજ તમારે જોવું પડે. અને બીજું, પેરેન્ટ્સ બનવું પડે તો ચોક્કસ ક્ષમતાઓ તમારી તમને ખબર પડે. તમે પેરેન્ટ્સ બનો ત્યારે તમને ખબર પડે કે તમારા પેરેન્ટ્સે તમારા માટે કેટલું કર્યું છે. યસ. એ જે વખતે જે લેવલે જ્યાં પણ હતા, પણ એમણે જે પણ કર્યું છે બેસ્ટ કર્યું છે. મારા પેરેન્ટ્સ પાસે મને ખબર છે કે કંઈ જ નોલેજ, કંઈ જ સુખ સગવડ નથી જે તમારા ને મારી પાસે આજે છે હાલમાં. આપણા બાળકોના ઉછેર માટે. 100%. રાઈટ? તેમ છતાંય તમને મને ખબર છે કે કેટલા સ્ટ્રગલ આવે છે. રાઈટ. રાઈટ? બધી સગવડો હોવા છતાં. તો એમણે બહુ જ કર્યું છે. પણ એ ખબર અને એ અહેસાસ ત્યારે જ પડે જ્યારે આપણે મા બનીએ છે ત્યારે. યસ. રાઈટ? એટલે એ મા બનવાની જર્ની. અને બીજું મારે ખાસ બધાને કહેવું છે કે પેરેન્ટિંગની એકચ્યુઅલ જર્ની, પેરેન્ટિંગ ફોર પીસ મુવમેન્ટ, જે હસમુખભાઈ પટેલ ચલાવે છે, એકચ્યુઅલ મારી શરૂઆત ત્યાંથી થઈ. એ શીખવાની કે પેરેન્ટિંગ એક શીખવા જેવી વસ્તુ છે.
તો પેરેન્ટિંગ ફોર પીસ મુવમેન્ટ ચલાવે છે અને આદર્શ અમદાવાદમાં હું ગઈ હતી એકચ્યુઅલી યોગ માટે, અને મને એક બહેને કટાક્ષ કર્યો. અચ્છા, મને કે 1 વર્ષનું બાળક હોય ને તો યોગ ન શીખાય, પેરેન્ટિંગ શીખાય. શું વાત અને છે. મેં કીધું એ શું છે બેન? એનું ફોર્મ આપી દે, પણ કંઈક શીખવું છે મારા બાળક માટે. બરાબર છે. અને ત્યાં મેં કીધું કે મારે શીખવું તો છે, અને મેં બધું સાચી ફોર્મ ભર્યું. એટલે મને કે બેન ગાંધીનગરથી તમે કેવી રીતે આવશો? મેં કીધું મારા બાળકને લઈને આવીશ, મને પરમિશન આપો. રાઈટ. અને ત્યાં મને પરમિશન આપી. ત્યારે બાળક 1 વર્ષનું જ હતું. મારું 1 વર્ષનો કક્ષિલ હતો. હું ગાંધીનગરથી અમદાવાદ ત્યારે નવું જસ્ટ ડ્રાઇવિંગ શીખી હતી, અને કાર સીટ પર લઈને હું આવતી. અરે મને ટ્રાફિકમાં ગાડી પાર્ક કરવાનો પણ આમ ડર હતો, પણ એ બધા ડર સાથે હું મારા બાળકને લઈને નીકળી જતી. અચ્છા. અને એ વખતે 2 ચેલેન્જીસ. મારો મોટો દીકરો જસ્ટ 8 વર્ષનો, એને ઘરે એકલો મૂકીને હું 1 વાગે નીકળી જાઉં અને 6 વાગે 7 વાગે પાછી આવું. ત્યાં સુધી ઘરે કોઈ નહીં. ત્યાં સુધી ઘરે કોઈ નહીં. એટલે એક ટેન્શન મોટા બાળકનું ઘરે, અને આ બાજુ. એટલે જ્યાં સુધી કલાક 2 કલાક મારો અક્ષર મને શીખવા દે ત્યાં સુધી હું શીખું, અને પછી એમ કે હવે પજવે છે કે રડે છે તો ઘરે લઈને પાછું આવું. મેં 2 મહિના કર્યું આદર્શ અમદાવાદમાં. ઓકે. રાઈટ. અને ત્યાંથી મને ટ્રન્સ પડ્યું કે આ તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને શીખવા જેવું છે. તો પેરેન્ટિંગની જર્નીની શરૂઆત આવી થઈ. અને પહેલી કહું તો તમે ને મેં, આપણે બધા માર ખાઈને મોટા થયા છે. રાઈટ. રાઈટ. 100%. કંઈ પણ કરીએ એટલે પડી જાય. યસ. અને હું પણ એમાંની છું. તો ક્યાંક મેં પણ મારા બાળક ઉપર હાથ ઉપાડ્યો હતો. યસ. પણ જે દિવસથી પેરેન્ટિંગની શરૂઆત થઈ, સિંગલ ટાઈમે મારા બાળક પર હાથ નથી ઉપાડ્યો. અચ્છા, ક્યારે પણ નહીં. ક્યારે પણ નહીં. શું એ મને વાત છે. સમજાયું કે બાળક એ મારથી નહીં, એ પ્યારથી અને પ્રેમથી સમજે છે. સાચી વાત છે. બસ એ સમજણ અને સ્કિલ હોતી નથી. એટલે કહેવાય ને કે જે ગાંડોરિયો પ્રવાહ ચાલુ આવે છે, બસ એ રીતે બધા ચાલતા હોય છે. જે કહેવત છે ને કે સોટી વાગે છમછમ, એ કહેવત ખોટી છે. ખોટી છે. યસ. એ ખોટી છે. એટલે જ તમે જુઓ આજે ઇવન સરકારે પણ નિયમો બનાવ્યા છે કે પ્રેમથી મારવા માટેના નિયમો કેમ બનાવવા પડે છે. સાચી વાત. જો મારથી સુધાર થતો હોત તો બધા તો સુધરી ગયા. બધી જ જેલો આપણી ખાલી હોત. રાઈટ. રાઈટ. તો કોર્ટો આપણી ખાલી હોત. સાચી વાત છે. તો મારે જ કહેવું છે કે આ પેરેન્ટિંગની જર્નીમાં મને મારું વર્ઝન રોજ મને મળે છે, અને મારું બાળક મને રોજ એક ચેલેન્જ આપે છે કે મમ્મી તું છું એના કરતાં હજુ બેટર થઈ શકે છે. એ પેરેન્ટિંગ છે. શું વાત છે. આ મારી જર્ની છે. ઓકે. તમારી ખરેખર તમે જે વાત કરી છે આજે, એવું થયું કે ખરેખર હરેક માતાએ કંઈક એવું વિચારવું જોઈએ અત્યારના સમયમાં. અને બાળકો અત્યારના જે સમયમાં જે લોકો કરી રહ્યા છે, અને તમે જે મારવાની વાત કરો છો, તો ખરેખર આઈ થિંક કલ્ચર જ એવું બની ગયું છે ને કે બસ એ લાતો કે ભૂત બાતો કે નહીં માનતે, આ એના જેવું એક માઇન્ડસેટ બની ગયું છે. પણ ખરેખર એવું હોતું નથી. અને બાળક કહે છે ને કે એક કોમળ ફૂલ હોય છે, તો તમે જે રીતે એને બનાવો છો, જે રીતે વાળો છો, એ રીતે બને છે. પણ આજનું ખરેખર જો વિચારો બધા તમારા જેવા હોય ને, તો આજે કોઈ પણ બાળક દુઃખી બી ના હોય અને આગળ એનો ગ્રોથ બી સારો હોય, અને એ કદાચ કંઈક નવું કરી શકે એવું છે. પણ કાંઈ નહીં, આજે તમારા થકી આપણા પ્રેક્ષકો છે, મને છે, અને અમારા ગુજ્જવલ્દી પોડકાસ્ટને પણ ઘણું બધું શીખવા અને સમજવા મળશે કે ખરેખર બાળકો સાથે કેવું વર્તન કરવું જોઈએ. તમે વાત કરી એટલે મારે કહેવું છે પ્રેક્ષકોને કે મારા જેવું એવું નહીં. એકચ્યુઅલી પેરેન્ટિંગ છે ને એનો કોઈ એસઓપી નથી. ખરેખર તમે જુઓ કે એક સામાન્ય મિક્સર લાવો તેનો એસઓપી ફિક્સ છે કે આમ ચાલુ કરાય એમ બંધ કરાય. પણ પેરેન્ટિંગનો એસઓપી એકચ્યુઅલ જોવા જતો કોઈ નથી. પણ પેરેન્ટિંગનો એક એસઓપી છે. શું? એ છે પ્રેમ. યસ. અને સ્વીકાર. બરાબર. તો કોઈ એવું કહેશે કે બેન તમને શું ખબર પડે કે બાળક કેટલું પજવે છે. રાઈટ. પણ એ પજવી રહ્યું છે એ તમને લાગે છે, એ તો નેચરલ છે. યસ. બાળક જ્યારે જન્મે છે તો એને ભૂખ લાગે છે તો રડે છે. બરાબર. કોઈને એમ લાગે છે કેમ રડે છે, તો એનું નેચરલ છે, કેમ કે બોલી નથી શકતું. યસ. તમે સરસ વાત કરી કે બાળકને જેવી રીતે જે બીબમાં ઢાળો એમ થઈ જાય. યસ. તો કોઈ પણ બાળક જ્યારે જન્મે ને ત્યારે જૂઠું નથી બોલતું હોતું, ત્યારે ચોરી નથી કરતું હોતું, રાઈટ. ત્યારે પીઝા નથી માંગતું, ત્યારે ફોન નથી જોતું. એવું કયું વાતાવરણ પેરેન્ટ્સ એને આપે છે, તો એ પેરેન્ટ્સે રોજ જોવાની જરૂર છે કે હું એને શું આપું છું. અથવા તો મારે કેવું બાળક જોઈએ છે. તમારે જેવું જોઈએ છે, તમે એને જેવું વાતાવરણ આપશો એવું એ બાળક બનશે. 100%. રાઈટ. સો મને પણ નથી ખબર, કહું તો છું કે જેમ મારા પેરેન્ટ્સને કોઈ નથી લીધી, એમને ખબર હતી કે ભાઈ બાળક જીદ કરે છે તો ફટકારો એક એટલે બાળક ચૂપ થઈ જશે. તો હું પણ કદાચ મને પણ ન મળ્યું હોત પેરેન્ટિંગ, તો હું પણ કદાચ એક હોત. પણ બહુ બધા લોકો સુધી અવેરનેસ નથી. મને એવું લાગે છે કે બધાને કરવું છે, અને બધાને ખરેખર પોતાના બાળકને પ્રેમથી કેર કરવી છે, પણ ક્યાંક અવેરનેસ નથી, ક્યાંક એ લોકો સુધી પહોંચ્યું નથી કે આવું પણ કંઈક હોય. જો અને પેરેન્ટિંગ સ્કિલ છે એ ખરેખર લેવા જેવી છે, અને હરેકને જરૂરિયાત છે. જેમ આપણે કહેવાય ને કે બાળકને ભણવા મૂકીએ છીએ, 12th પાસ કરાવીએ છીએ, બરાબર, એવી જ રીતે પેરેન્ટિંગ ઇઝ અ સ્કિલ. અને એક આર્ટ છે જે દરેકે શીખવી જોઈએ, અને એ શીખવાની વસ્તુ છે. અને તમે શીખો ને પછી માસ્ટરી લો તો તમને પછી નહીં લાગે કે યાર બાળક માનતું નથી, જીદ કરે છે, આવો પ્રશ્ન જ નહીં થાય. બરાબર છે. બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તમારા કેટલા દીકરા છે? મારા 2.
2 દીકરા છે. એક છોકરો છે, એક છોકરી છે. ઓકે. તમારો પેરેન્ટિંગનો એક્સપિરિયન્સ શું કહે છે? અત્યારે તો એવું લાગે છે કે હું તો મારી કદાચ જર્નીની વાત કરું અથવા તો મારી વાત કરું તો બહુ મોટી સ્ટોરી છે, પણ બેટર છે, અત્યારે બહુ સારું છે, કેમ કે એને હું એ રીતે હેન્ડલ બી કરું છું. યસ. અને ઘણા બધા મારા ડ્રીમ્સ હતા એ જે મારાથી પૂરા નથી થયા પણ એનામાં પૂરા કરું છું. તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ખરેખર એમની સાથે આપણું બોન્ડિંગ એ રીતનું હોવું જોઈએ કે જેથી કરીને કદાચ આપણા સપનાઓ પણ અધૂરા રહી ગયા છે તો 100% 100% એ પૂરા કરી શકશે. પણ એમની સાથે એ રીતના આપણે રહેશું, વર્તન કરશું તો 100% થશે. આમાં મારે તમને વાત કરી છે, તમે કીધું કે મારા જે સપનાઓ પૂરા નથી થયા. યસ. જો તમારા સપનાઓ, તમારા બાળકના સપનાઓ તો બહુ સરસ છે, પણ તમારા સપનાઓ પૂરા નથી થયા અને જો તમે એના પર થોપી બેસાડો છો, યસ, તો એ કયું પેરેન્ટિંગ કહેવાય? જેનું એક્ઝામ્પલ છે 3 ઇડિયટ્સ. યસ, રાઈટ? રાઈટ. આપણે જોયું છે બધા મૂવી, આપણને ખબર છે કે રાંઝો છે. તો મોટા ભાગે આ થાય છે કે મને જે નથી મળ્યું અથવા મારી જે લાગણીઓ છે, મારી ઈચ્છાઓ જે પૂરી નથી થઈ, એ બાળક દ્વારા પૂરી કરવામાં આવે છે. સાચી વાત છે. તો બાળક એ માધ્યમ છે, એટલે હું કહું છું કે તમે માલિક નથી, તમે ટ્રસ્ટી છો. સાચી વાત કરી તમે. તો માર્કેટમાં ડોક્ટરનો ટ્રેન્ડ ચાલે છે કે એન્જિનિયરનો ટ્રેન્ડ ચાલે છે, તારે બનવાનું છે એવું નહીં. બાળકને શું જોઈએ છે? યસ, યસ. તમને આનંદ થશે. હમણાં અઠવાડિયા પહેલા મેં એક પોડકાસ્ટ કર્યો, આમ મૂળ ગુજરાત ઇન્ડિયાના પણ ઓસ્ટ્રેલિયાથી આવ્યા હતા, એટલે મેં પૂછ્યું કે આપણું ઇન્ડિયન પેરેન્ટિંગ ને ઓસ્ટ્રેલિયન પેરેન્ટિંગમાં ફરક શું છે? શું છે? યસ. એટલે એમણે કીધું કે મારી 2 દીકરાની દીકરીઓ છે, સવારે સ્કૂલે જવાનું હોય ને એટલે પૂછે કે તારે કોની પાસે સ્કૂલે જવું છે, પપ્પા પાસે, મમ્મી પાસે કે દાદા પાસે? ઓકે. આટલી ચોઈસ છે ત્યાં. શું વાત છે? અને એટલો રિસ્પેક્ટ છે. અને આપણે ચાલ બેસી જા, આવે જવાનું છે, બરાબર, ઉઠે ત્યારથી ફટાફટ નાહી લે, ફટાફટ ખાઈ લે, નાસ્તો કરી લે, જલ્દી તૈયાર થઈ જા. અને પછી આપણે જે હાલ સ્ટ્રેસ જોઈએ છે એ ક્યાંથી આવે છે? પછી આપણે માઇન્ડફુલ ઇટિંગ કરાવવું પડે, માઇન્ડફુલ મેડિટેશન કરાવવું પડે. તો કોઈ એવું કહેશે કે શાંતિથી બ્રશ કરજે બેટા, શાંતિથી દૂધ પીજે, શાંતિથી તૈયાર થજે. તો આપણે કન્ડિશનિંગ જ એવું કરીએ છીએ. યસ. સો આપણે રેસમાં રેટ રેસ ઊભી કરી રહ્યા છે. એટલે હું કહું છું કે કોમ્પિટિશન અને કમ્પેરિઝન, જો આ બેને ખાલી હટાવી દેવામાં આવે ને તો પેરેન્ટિંગના મોટા ભાગના પ્રશ્નો સોલ્વ થઈ જાય છે. યસ. બાજુવાળો એ કરે છે, તું જો, બરાબર. માર્કેટમાં કઈ રેસ ચાલી રહી છે, મારે પણ એમાં મૂકી દેવાનો. મારે જોવાનું નહીં કે મારો ઘોડો એ રેસને લાયક છે કે નહીં, નથી. યસ. મેન તૈયાર કર્યો છે કે નહીં. રાઈટ. તો આ એક ગાંડોરિયો પ્રવાહ ચાલી આવ્યો છે. ટૂંકમાં સિલેક્શન નથી, ખરેખર રાઈટ સિલેક્શન નથી. એટલે ચોઈસ કહું છું ને, એવરી જો પેરેન્ટ્સે બાય ચોઈસ કર્યું હશે તો ચોઈસ આપશે ને. 100%. તો એ ચોઈસ તમે જ્યારે આપો છો, ફ્રીડમ આપો છો, અને એ જે બાળક બને છે એ કંઈક અલગ સમાજને આપે છે. અને હું વારંવાર કહું છું કે તમારું બાળક એ તમારું બાળક નથી, એ રાષ્ટ્રનું બાળક છે, એ દેશનું બાળક છે. કેમ કે એ જે થશે એ સમાજ થકી પહોંચાડશે. યસ. રાઈટ? એક બાળકને પ્રેમ મળશે તો સમાજમાં પ્રેમ વધશે. બહુ સાચી વાત કરી. તો હવે નક્કી કરવાનું છે કે આપણે કેવો રાષ્ટ્ર, કેવો દેશ જોઈએ છે. યસ. આપણે વિચારવાનું ખરેખર છે એ બધી વસ્તુ. એટલે બહુ જ કહેવાય ને કે આજે ટેકનોલોજી એટલી બધી છે, સગવડો એટલી બધી છે, સ્કૂલો એટલી બધી સરસ થઈ ગઈ છે, પણ તેમ છતાંય તમે જુઓ છો ડે બાય ડે જે કિસ્સાઓ આવી રહ્યા છે, રાઈટ? હમણાં જ અમદાવાદમાં એક 7 ડે સ્કૂલમાં એક છોકરાએ, બહુ મોટો હાદસો બની ગયો છે. શું છે એની અંદર, કેટલો વિચાર કરો, કેટલો એંગર હશે બાળકની અંદર. રાઈટ. ખરેખર બહુ વિચારવા જેવી વસ્તુ છે કે આટલા સારા સ્થળ ઉપર આવી વસ્તુઓ બને છે તો ક્યાંક તો ઘટે છે બધી વસ્તુઓ. તો એ શું, એટલે એમ પૂછું કે આપણે જે સ્કૂલોમાં મૂકી લે છે એ શિક્ષા નથી. રાઈટ? એ તો માહિતી છે. શિક્ષા સંબંધોની હોય, શિક્ષા સ્વાસ્થ્યની હોય, શિક્ષા સમજણની હોય, અને એ શિક્ષા સ્કૂલમાં નથી અપાતી. અને એ શિક્ષા પેરેન્ટ્સ જ તમારે મારે જ આપવી પડશે. પૂરી કરી શકે છે. એટલે એક બાળકને મહાન બનાવવા માટે 3 જ પરિબળ છે: માતા પિતા, શિક્ષક અને સમાજ. આ 3 થકી જ આપણે એક બાળકને મહાન બનાવી શકીશું. અને આ 3નો રોલ જોઈશે, કેમ કે બાળક સૌથી પહેલા પેરેન્ટ્સ પાસે, પછી સ્કૂલમાં જાય, શિક્ષક પાસે, પછી એ સમાજમાં જાય છે. રાઈટ. તો પહેલી જવાબદારી મા બાપની આવે છે, બીજી શિક્ષકની અને ત્રીજી સમાજની, અને સમાજમાં તમે હું બે આવી ગયા. યસ, 100%. રાઈટ? બહુ સરસ મજાની તમે મેમ વાત કરી છે કે આજે મને એવું લાગે છે કે લગભગ બધાનું પેરેન્ટિંગ અહીંયા જ થઈ જશે અને આપણા પ્રેક્ષકો છે થઈ જાય તો બહુ સરસ. બહુ સારી વાત છે કે આપણા એક આવા માધ્યમથી કદાચ લોકોમાં કંઈ વિચારો સારા આવી જાય અને કદાચ કંઈ મગજના કહેવાય ને કે ઢક્કન ખુલી જાય તો બહુ સારી વાત કહેવાય ને આપણો જે સમય છે એ કદાચ કિંમતી પણ બની શકે. 100%. ઓકે મેમ, તો આપણે થોડી આગળ ચર્ચા કરીએ. મેમ, હું તમને એવું પૂછું કે ખરેખર પેરેન્ટિંગ જે છે એ તમારા માટે શું છે? ખરેખર એની વ્યાખ્યા તમે શું આપી શકો? સો પેરેન્ટિંગ એટલે પરમાત્માનો પ્રસાદ. શું વાત છે? હું એવું કહીશ. કેમ કે એવું નથી કે લગ્ન કર્યા એટલે તમે પેરેન્ટ્સ બની જશો. એવું બી નથી કે હું સ્ત્રી છું એટલે બની જશો. અને એવું નથી કે મને કોઈ તકલીફ હશે કે નહીં હોય તો.
પણ એ ખરેખર જ્યાં સુધી ઈશ્વરની ઈચ્છા ન હોય ને ત્યાં સુધી તમને એક સ્વસ્થ બાળક જો મળ્યું છે ને તો એ પરમાત્માના પ્રસાદથી વિશેષ છે. શું વાત છે. તો એ બધા જ પેરેન્ટ્સને કહું છું કે પહેલાં ટુ બી અ થેન્ક્સ કે તમે માતા પિતા બન્યા છો. એ પૂર્ણતાનો અહેસાસ છે એ માતા અને પિતા બંને માટે. Right. તમે યાદ કરો, તમે જ જ્યારે તમારું બાળક, તમને એવો સમાચાર મળ્યા કે દીકરો કે દીકરી આવ્યા છે, એ ખુશી યાદ કરો ખાલી. એ ખુશી ખરેખર હું વ્યક્ત તો નહીં કરી શકું, પણ એ સમયે કદાચ એવું હતું કે કદાચ હું જ્યારે પૃથ્વી પર આવ્યો ત્યારે તો મને ખ્યાલ નહીં, એટલે મને પોતાને ખ્યાલ નહીં હતો. પણ જ્યારે કહેતા હોય ને કે મેરેજ લાઈફ જ્યારે તમારા મેરેજ થતા હોય ને ત્યારે પણ અનહદ ખુશી હોય, તો એના કરતાં પણ 10 ગણી ખુશી આઈ થિંક મને મળેલી છે. મને ખ્યાલ છે કે હું ત્યાં ત્યારે એ સમય પર હું જોબ કરતો હતો અને ઓફિસ પર જ્યારે મને ન્યૂઝ મળ્યા તો મારું મન કંઈ કામ જ નહીં કરતું. એટલે ટૂંકમાં મારું મન જ નહીં લાગતું હતું કે ફટાફટ હું ત્યાં જાઉં અને ફટાફટ એમને જોઉં અને મળું. અને મારા માટે ટૂંકમાં એક અલગ એવું હતું કે હું ફાધર બની ગયો એમ. તો ખરેખર તમે જે વાત કરી છે ને ખરેખર ભગવાનનો પ્રસાદ છે. અને તમને જ્યારે એમ થાય ને પછી તમે જોજો, એટલે મોટા ભાગે ઇવન મારા તમારા બંને પેરેન્ટ્સ એવું કહે છે, દીકરાને ખાસ પરણાવી દે એટલે સુધરી જશે. પછી એમ કે એક બાળક લાવી દો એટલે જવાબદાર બની જશે. તો ક્યાંક ઘણા બધા ઓટોમેટિક જવાબદારી આવી જાય છે. કેમ કે પછી આપણી ઈચ્છાઓને બધું સાઈડમાં ઓટોમેટિક રહી જાય છે. પછી આપણે બધું જે પણ કરીએ પૂછીએ, હું તમને પૂછીશ કોના માટે કમાવો છો, તો કે બાળક માટે. એને ભણાવવું છે, એને આ કરાવવું છે, એને આ લઈ આપવું છે ને, તો ઓટોમેટિક તમારા સપનાઓ ખુલી જાય છે. તમને જીવવા માટેનું એક કારણ મળી જાય છે. પેરેન્ટિંગ એ છે. ઓકે. તો ખરેખર પેરેન્ટિંગની વ્યાખ્યા હર કોઈએ આ રીતે સમજવી જોઈએ હાલના સમયમાં. અને જો એના રીતે સમજે ને તો પછી બાળક પર જે ગુસ્સો એ આવે જ નહીં એના ઉપર. હમણાં મેં એક સ્કૂલોમાં રોલ ઓફ ગ્રાન્ડ પેરેન્ટ્સનો કર્યો અને બહુ સરસ રહ્યો. એમાં મેં એ જ પૂછ્યું કે ત્યાં મેં એ લોકોને એવું ન કીધું કે તમે આ કરો કે તમે પૂછ્યું, તમે યાદ કરો જ્યારે તમને પહેલા સમાચાર મળ્યા કે તમારા દીકરાની બહુ પ્રેગ્નન્ટ છે, એ મોમેન્ટ તમે યાદ કરો. અને એ મોમેન્ટ યાદ કરો કે જ્યારે તમે બા અને દાદા બની ગયા છો, કઈ મોમેન્ટ હતી? તો લિટરલી બધા રડવા લાગ્યા. જો ખાલી હું રોજ એ મોમેન્ટ યાદ કરું કે પહેલો મેસેજ જ્યારે ડૉક્ટરે એવું કીધું, યસ યુ આર પ્રેગ્નન્ટ અને પોઝિટિવ છે, એ મોમેન્ટ અલગ જ હતી. રાઈટ. અને જે દિવસે મારું બાળક અને હું સ્વસ્થ બને છે ત્યારે એમ થાય કે આજ ખરેખર મારો નવો જન્મ થયો છે. જો ખાલી દિવસમાં દરેક માતા પિતા 2 મોમેન્ટ પણ યાદ કરે ને તો એમને એમના બાળક પર અનહદ પ્રેમ આવશે. સાચી વાત છે. તો એ જે સતત કમ્પેરિઝન, ટીકા ચાલી રહી છે ને, એ ઓટોમેટિક સાઈડમાં થઈ જશે. એ બધું ભૂલાઈ જશે. કેમ કે એ જે પળ ખરેખર તમે કીધું કે આજે જો કદાચ તમે મને અત્યારે પૂછ્યું છે ને તો કદાચ હું પણ ત્યાં પાછો પહોંચી ગયો છું. અને ખરેખર એવું જ લાગે છે કે આપણે જેની રાહ જોઈ રહ્યા હોય, જેના માટે વેઇટ કરી રહ્યા હોય અને જેના લઈને આપણે ઘણા બધા સપના જોયા હોય અને એની જ સાથે આપણે અત્યારે ખરાબ બિહેવિયર કરીએ છીએ, તો ખરેખર એકવાર પછી ઓટોમેટિક પેલો જે હાથ ઉપડે છે ને એ રોકાઈ જાય છે. એ ઓટોમેટિક રોકાઈ જાય. અને એક મોમેન્ટ આવે કે ક્યાં મારી 5 ફૂટની હાઈટ અને ક્યાં હું 1.5-2 ફૂટના પર કરું છું જુલમ. તો પહેલાં તો એ વ્યાજબી છે કે નહીં, એ ન્યાય છે કે નહીં, ઓટોમેટિક અંદર રોજ આપણી અંદર એક રિફ્લેક્શન થાય. સાચી વાત. પછી આપણે કોઈને પૂછવું ના પડે અથવા આપણને કોઈ કહે નહીં, એ ઓટોમેટિક આપણને સમજણ આવી જાય કે આ ફૂલ જેવા બાળક પર મારે હાથ ઉપાડાય કે નહીં. એમ અત્યારે મેમ આપણે જોઈએ છે કે ઓલમોસ્ટ બધા બાળકોની વાત કરીએ છીએ અને તમે જેમ કીધું એમ કે ખરેખર બાળકોને મારવાનું બહુ વધી ગયું છે. તો ખરેખર એ લોકો ભૂલો કરે જ છે ને એમને બી પેરેન્ટ્સને બી ખ્યાલ છે, પણ છતાં પણ એ લોકો એ છોડી નથી શકતા આજના સમયમાં. તો ખરેખર એ લોકોએ કેવી કાળજીઓ લેવી પડે? જેમ તમે અત્યારે ઘણી બધી વાતો કરી છે, પણ અમુક એવા મુદ્દાઓ છે કે જે રેગ્યુલરલી થતા હોય છે અને એમને ખબર હોવા છતાં પણ એ કરતા હોય છે વારે વારે. તો તમે શું કહેવા માંગો છો એના વિશે? બહુ સરસ વાત કરી તમે કે ગુસ્સો કરતા હોય છે, મારતા હોય છે. તો હમણાં જ એક યુટ્યુબ પર પરફેક્ટ ફેમિલી કરીને એક સિરીઝ આવી છે. ઓકે. રાઈટ. 8 એપિસોડની સિરીઝ છે. આખી સિરીઝ જોઈ. એ સિરીઝમાં આખી સિરીઝમાં બતાવે છે કે એક બાળકનું બિહેવિયર સ્કૂલમાં આવું છે, સ્કૂલમાં ગુસ્સો કરે છે, તો એને મૂળમાં શું છે? પેરેન્ટ્સ અને પછી ગ્રાન્ડ પેરેન્ટ્સ. અને સ્કૂલ તરફથી નોટિસ આપવામાં આવે છે કે તમારે બધાએ કમ્પલસરી થેરાપી લેવાની છે. ઓકે. અને જો તમે થેરાપી નહીં લો તો તમારી દીકરીને અમે સ્કૂલમાં નહીં રાખીએ. અને એક સ્ટેટસનો સવાલ હતો આખા ફેમિલીનો, કેમ કે દિલ્હીનું બહુ મોટું ફેમિલી હતું. અને પછી બધાએ થેરાપી ચાલુ કરી અને આખી થેરાપી દીકરી માટે હતી. દીકરી પછી એ લોકોએ સર્ટિફિકેટ આપી દીધું કે ફેમિલી તમારું મેન્ટલી સ્વસ્થ છે. અને પછી કીધું કે હવે થેરાપી તમારે પોતાના માટે લેવાની છે. આખી પ્રોસેસ પત્યા પછી એ ફાધરને, એ દાદાને બધાને સમજાયું કે અમારા બાળપણમાં અમારી સાથે જે થયેલા અન્યાય છે એ અન્યાય કંઈક એંગર રૂપે આવે છે. એટલે ગુસ્સો છે ને એ ક્યાંક અન્યાયનું છે.
બાળપણમાં બાળક સાથે જો અન્યાય થયો હોય, ઇનજસ્ટિસ થયો હોય, તો એ ગુસ્સો કરશે. કેમ કે એને ન્યાય નથી મળ્યો. અને એમાં શરૂઆત બે છે. એક તો દીકરા અને દીકરીનો ભેદ. જો બાળકને તમે દીકરા કે દીકરી કરતા ભેદથી ઉછેરો છો કે તું દીકરો છે એટલે આમ ન કરાય અને દીકરી છે એટલે આમ ન કરાય, તો એ કમ્પેરિઝન થઈ ગઈ, રાઈટ. બીજું કે ભાઈ બાજુવાળો તો કરી લે છે, તું કેમ નથી કરતો, તો તમે એને હરોળમાં નાખો છો. તો બે મોટી ભૂલ દરેક માતા પિતા ક્યાંક ને ક્યાંક જાણતા અજાણતા કરે છે. તો મારું બધાને રિક્વેસ્ટ છે કે તમે પ્લીઝ એને દીકરા અને દીકરી તરીકે નહીં, એક બાળક તરીકે ઉછેર કરો. એવા કેટલાય બાળકો છે કે જેને કલામાં રસ છે, કોઈને સાયન્સમાં રસ છે. તો એકચ્યુઅલી મા બાપ જો પોતાનું સ્વ ઓળખે કે હું કોણ છું, મને શું કરવું ગમે છે, પોતાની ચોઈસ આપે, તો પછી સમજે કે મારે બાળકને પણ સ્વતંત્રતા આપવી જોઈએ, એની ચોઈસ આપવી જોઈએ. કેમ કે એક અલગ વ્યક્તિત્વ છે અને એક દરેક બાળક યુનિક છે. આપણે એવું કહીએ છીએ પણ એવું માનતા નથી. જો માનતા હોય ને તો આપણે એને અલગ ચોઈસ આપીએ. તો એક ક્લાસમાં 50 બાળકોને ભણાવતા હોય, બધાને મેથ્સમાં રસ ના હોય, બધાને સાયન્સમાં રસ ના હોય. તમે જુઓ ઇવન હવે કોન્સેપ્ટ બદલાયા છે. હવે જે નોર્મલ સ્કૂલો હતી, કેટલા બધા એવા છે કે આઉટ ઓફ સ્કૂલ ભણાઈ રહ્યા છે. કેટલા બધા પેરેન્ટ્સ સ્કૂલે નથી મોકલી રહ્યા અને હોમ સ્કૂલિંગ કરી રહ્યા છે. કેમ કે એમને ખબર છે મારું બાળક યુનિક છે. સાચી વાત છે. એને 2 કલાક સાયન્સમાં રસ નથી, એને આર્ટ શીખવું છે, તો એને કલામાં લઈ જઈશ, એ કલાકાર બનશે. અને આપણને બધાને ખબર છે કે છેલ્લે આપણે સાયન્સ અને મેથ્સ વાળા ક્યાં જઈને બેસીએ છીએ? કલાકાર પાસે, ફ્રેશ થવા માટે. પણ એઝ અ પેરેન્ટ્સે સ્વીકારવું પડે કે મારી ઈચ્છાઓ પૂરી કરવા માટે હું બાળક નથી, મારા સપનાઓ પૂરા કરવા માટે બાળક નથી. બાળક એક અલગ છે, યુનિક છે, એના સપનાઓ લઈને આવ્યું છું ને એમાં મારે એને સપોર્ટ કરવો છે. એટલે માર અને ગુસ્સો એ પેરેન્ટ્સનો પોતાની કહેવાય ને કે દબાયેલી લાગણીઓ, પોતાની સાથે થયેલા અન્યાયો છે જે રિઝોલ્વ નથી કર્યા, એટલે ગુસ્સો આવે છે. તમે પોતે કદાચ ચેક કરજો તો આપણને જ્યારે ગુસ્સો આવે ત્યારે એ ગુસ્સો એક્ઝેક્ટ એ વખત નથી હોતો, એ બેકગ્રાઉન્ડમાં કંઈક બીજું હોય છે અને એના હિસાબથી અહીંયા થતો હોય છે. ત્યાં રિએક્ટ થઈ જાય છે અને પછી જો રિયલાઇઝ થઈ જાય તો બહુ સારું છે. બાકી આખી જિંદગી રિયલાઇઝ પણ થતું નથી કે હું ગુસ્સો કરું છું. એટલે આમાંથી જ એક બીજો પ્રશ્ન આવે કે મોસ્ટ ઓફ ધી પેરેન્ટ્સ રિએક્ટ કરે છે કે રિસ્પોન્ડ કરે છે? તમને શું લાગે છે? તમારા હિસાબથી શું કહેવા માંગો છો? કે મોટા ભાગના બાળક કંઈ પૂછે છે તો આપણે એને રિસ્પોન્ડ કરીએ છીએ કે રિએક્ટ કરીએ છીએ? રિએક્ટ કરીએ છીએ. કેમ? તમે અત્યારે મને કંઈક પૂછ્યું તો હું તમને શું કરું છું? રિસ્પોન્ડ કરું છું, જવાબ આપું છું. સપોઝ તમે મને કંઈ પૂછ્યું, બેસ ને ભાઈ, હવે તને શું ખબર પડે? આ રિએક્ટ થઈ ગયું, રાઈટ. તો એટલે બાળકને બહુ જ પ્રશ્નો થાય છે સૌથી પહેલા તો. પણ પેરેન્ટ્સ પાસે જવાબ નથી હોતા એટલે શું કે બંધ થઈ જાવે, તને ખબર ના પડે, તું નાનો છું. આ શું છે? તમે એવું કહી શકો ઇવન કે બેટા મને નથી ખબર, હું જાણીને તને કહીશ. ઇવન સ્કૂલનો તમને એક લાઈવ કિસ્સો કહું. મારો દીકરો હતો એટલે એને ક્વેશ્ચન થયો અને એને ટીચરને ક્વેશ્ચન કર્યો કે જેવી રીતે ઇન્ડિયામાં જીએસટી છે એવું અમેરિકામાં તો કંઈક હશે ને. આવું ક્વેશ્ચન એને કર્યો મેથ્સના ક્લાસમાં. એટલે ટીચરે એને તરત કીધું કે બહુ સ્માર્ટ ના બન, હવે તો પહેલાં જીએસટી સમજી લે. અને એણે મને ઘરે વાત કરી અને હું ગઈ બીજા દિવસે. મેં પ્રિન્સિપલને કીધું બાળકનો પ્રશ્ન ખોટો છે મેડમ, તમે જ કહો. જો બાળક પ્રશ્ન, અને એને સબ્જેક્ટની બહાર પ્રશ્ન પૂછ્યો જ નથી. જો શિક્ષક એની ક્લાસમાં આવું કરશે તો બાળક ક્યાં પ્રશ્ન પૂછશે? એની પાસે કોઈ ચોઈસ જ ઓપ્શન જ નથી. ઓપ્શન નથી ને, રાઈટ. તો પેરેન્ટ્સ પાસે યા ટીચર પાસે એ જવાબ નથી એટલે એને પ્રશ્નને દબાઈ દેશે. રાઈટ. અને મેજોરિટી એવું બને છે. યસ. અને જો હમણાં જ એક મેગા આઇકોન સિરીઝ આવી છે, એમાંથી એ જ છે કે જો તમારી ક્યુરિયોસિટી બરાબર અને જતી રહી તો પછી શું છે? એટલે બાળક જે છે ને એમાં એને રોજ ક્યુરિયોસિટી થાય છે, એ રોજ પ્રશ્ન કરે છે. જો એને જવાબ નહીં મળે તો એની ક્યુરિયોસિટી દબાઈ જશે 100%. તો એટલીસ્ટ જવાબ નથી ખબર તો એને ઓનેસ્ટલી કહો કે મને ખબર નથી, હું તને જાણીને કહીશ. રાધર દેન કે તને ખબર ના પડે ને બેસને હવે આ જવાબ લઈને તારે શું કરવું છે? મારો કક્ષિલ, મારો 9 વર્ષનો બાળક મને એવું પૂછે કે મમ્મી ભગવાનના પણ કોઈક તો ભગવાન હશે ને? કે ભગવાનને પણ કોઈકને તો ભગવાન બનાવ્યા હશે ને? 100%. અને ખરેખર આ પહેલી વખત આ પ્રશ્ન મેં પહેલી વખત સાંભળ્યું. શું વાત કરે? તારી વાત તો સાચી છે, આ પ્રશ્ન તો મને આની ઉપર બી કોઈ છે એમ? હા. એને એમ કે મમ્મી શંકર તો કોણે બનાવ્યા? તો પછી આવો પ્રશ્ન ખરેખર આવો બહુ મહત્વની વાત કહેવાય કે આવ્યો છે. તો મેં એને વખતે શું કીધું, તારો પ્રશ્ન તો યાર બહુ વ્યાજબી છે અને આવો પ્રશ્ન મેં પહેલી વાર તારા મોઢે જ સાંભળ્યો, પણ હવે હું શોધીશ આના માટે, ચોક્કસ શોધીશ. તુંય શોધ ને હુંય શોધું અને હું તને કહીશ. રાઈટ. બીજી વાત કહું, મોટા ભાગે બાળકો એવું પૂછતા હોય છે. હવે તો આપણે બધા જ એવા કન્ટેન્ટ છે એટલે મને એ પણ થાય પ્રશ્ન કે તમે 13+ કન્ટેન્ટ ટીવીમાં જોવે છે, મોબાઈલમાં જોવે છે, બરાબર, બધું જ કરે છે,
પણ બાળક કોઈ પ્રશ્ન કરે એટલે એને કે બંધ થઈ જા. હમ ક્યાંક પેરેન્ટ્સ શરમાઈ જાય છે. રાઈટ કોમન પ્રશ્ન, મમ્મી હું ક્યાંથી આવ્યો? યસ આવું દરેક બાળક પ્રશ્ન પૂછે છે. ઓકે એટલે મોટા ભાગે શું જવાબ આપે છે? બસ તું અત્યારે રહેવા દે, અથવા તો તને નહીં ખબર પડે એમાં. અથવા તો કોમન ભગવાનના ત્યાંથી હમ ભગવાને મોકલ્યો. અને મેજોરિટી એવા પ્રશ્ન જોયેલા છે, કદાચ એ ટૂંકમાં એક હાસ્ય બની જાય છે ત્યારે, હા કે જ્યારે એમના મમ્મી પપ્પાની જ્યારે કોઈ વિડીયો કેસેટ ચાલતી હોય હા અને ત્યારે એમાં એમનું ચિત્ર નહીં દેખાય ને, યસ તો ત્યારે એક્ઝેક્ટલી એ પ્રશ્ન કરે છે કે મમ્મી આમાં હું તો નહીં હતો. હા તો ત્યારે બી એ લોકો કદાચ જવાબ દેવામાં અટકાતા હોય છે, અથવા તો Yes. કોઈ બીજી રીતે એને આડતરી રીતે જવાબ આપતા હોય છે. મારો કક્ષલ વારંવાર, મમ્મી તારા લગ્નમાં હું કેમ નતો? એ પ્રશ્ન ખોટો છે. નથી મમ્મી, રાઈટ હું કેમ નથી? ભૈયા પણ કેમ નથી? છે. યસ તો મને બહુ બધી વખત કરે. એટલે શરૂઆતમાં તો મારા સાસુ એમ કહે કે બંધ થઈ જાય. મેં કીધું ના બેટા, તારો પ્રશ્ન બરાબર સાચો વ્યાજબી છે. છે. યસ પણ તું 16-17 વર્ષનો થઈશ ને તારે ભણવામાં આવશે બાયોલોજીકલ, અને તું XY ને બધું ભણીશ ને ત્યારે તને જવાબ મળી જશે. પણ હા, ભગવાનની કૃપા છે ત્યારે તું આવ્યો છું, પણ Yes. ભગવાનના જ્ઞાનથી નથી આવ્યો. રાઈટ તું આવ્યો છું મારા પેટમાંથી. 9 મહિના મેં તને સાચવ્યો છે અને તારી બહુ જ કાળજી લીધી છે. તારો સ્કિનનો કલર છે ને મેં તને આપ્યો છે, ઓકે. અને એના માટે મેં બહુ કેર કરી છે. આવું એને કહું છું. અચ્છા, એટલે ટૂંકમાં આવી સાચી થોડી સમજણ તો એમને આપવી જ પડશે. કેમ બાકી એ નહીં? ક્યાંક ને ક્યાંક અટવાશે અને એ પ્રશ્નના અંદર એ પોતે ને પોતે મૂંઝાયા કરશે. અને તમે નહીં આપો તો ક્યાંક બહાર પૂછશે, રાઈટ અને પછી એ કોને ભગવાન માનશે? સાચી ત્યાંથી વાત જવાબ છે. મળ્યો છે ત્યાંને. ત્યાંથી તો આપણે કહીએ છીએ કે માતા પિતાને ભગવાન કેમ નથી માનતા? કેમ રિસ્પેક્ટ નથી? સાચી વાત છે. તો રિસ્પેક્ટ ક્યાંથી આવશે? ટૂંકમાં એમના ભગવાન બનવાને બદલે આપણે એમના કદાચ એક કહીએ ને કે પિક્ચરની સ્ટોરી પ્રમાણે આપણે એના વિલન બની જાય છે, હીરો બનવાને Yes. બદલે. એટલે જ પછી બાળક કે છે તમે કે જે વાત નથી માનતું. યસ તમે જે વાત કરી છે ને, તો એના પર જસ્ટ હમણાં મને એક મારો પોતાનો રિયલ કિસ્સો, હમ. જસ્ટ થોડા જ સમય પહેલા જ એક પેરેન્ટ્સ મીટિંગ હતી સ્કૂલની અંદર, હમ. અને ત્યાંના જે પ્રિન્સિપાલ હતા, તો એમને અમુક પેરેન્ટ્સો માટે જ ટૂંકમાં કેવું હોય કે જનરલી પેરેન્ટ્સ મીટિંગ હોય, પણ એની સ્ટેપ બાય આ વખતે એવું મસ્ત ડિસિઝન લીધું. હમ. અને ત્યારે જે વાત કરી ને, તો ખરેખર અત્યારે તમે જે વાત કરી રહ્યા છો ને, તો ખરેખર કનેક્ટેડ છે. હમ. કે બાળકને તમે ટૂંકમાં એક જ વસ્તુ અત્યારે કેન્દ્રિત કરો છો, એના ધ્યાન પર એક જ કેન્દ્રિત કરો છો કે ભાઈ આ બાળક જો કેટલું ભણવામાં હોશિયાર છે, એના આટલા પર્સન્ટેજ આવે છે, એના આટલા પર્સન્ટેજ આવે છે. અને જ્યારે ટૂંકમાં ખેલ મહાકુંભ થતા આયોજન થતા હોય છે, તો અત્યારે એમની સંખ્યા ઓછી થઈ ગઈ છે સ્કૂલની અંદર. તો તમે ક્યાંક ને ક્યાંક એની સાથે એવું બિહેવિયર કરો છો કે જ્યારે અમે સ્ટુડન્ટને પૂછીએ છે ને, તો સ્ટુડન્ટ એવું કહે છે કે મમ્મી અથવા પપ્પા ના પાડે છે. તો તમે ખરેખર આવું નહીં કરો કે ભાઈ એમની જે પ્રવૃત્તિઓ છે એમને કરવા દો. એ 9 ધોરણ 10 ધોરણ સુધી કરશે, પછી એ પોતે ડિસિઝન લઈ શકશે, પણ અત્યારે તમારા ડિસિઝન કદાચ એમના માટે કદાચ એનું ફ્યુચર ખરાબ કરી શકે છે. તો ખરેખર સાચી વાત તમે કરી ને અત્યારે મને એ પ્રશ્ન યાદ આવી ગયો કે ખરેખર જે પ્રિન્સિપાલ વાત કરતા હતા ને, તો ખરેખર એવું કંઈક હોવું જોઈએ. તમે આ વાત કરી તો મને એક બીજો કિસ્સો યાદ આવે છે કે બર્થડે હોય ને એટલે બધા આજકાલ પાર્ટીમાં સેલિબ્રેટ કરે. યસ યસ એટલે મારો દીકરો કક્ષિલ છે અને ભાઈબંધની બર્થડે હોય એટલે કે મારે જવું છે, અને પછી પહેલાં કે મમ્મી ગિફ્ટ લઈ જવી છે. હું શું ગિફ્ટ લાવું ને આને પછી કહું કે આપણે ગિફ્ટ કેમ આપવી છે, પહેલાં તો પૂછું. બાળક કંઈ પણ કહેતો એને કહું કે કેમ આપવી છે, એટલે કે બધા આપે મમ્મી. મેં તો ઠીક છે, બધા આપે તારે આપવી છે કે તારે આપવી છે? તો કે ના, બધા આપે એટલે આપવી જ પડે, ખાલી હાથે તો ના જવાય. તો ઠીક છે, કંઈક બનાવ્યું એના માટે. ખરેખર તારો મિત્ર હોય તો એના માટે કંઈક બનાય, કંઈક ક્રિએટિવ કર. લાઈને તો બધા આપી દેશે. એક પણ મિત્ર એવું નહીં હોય કે જેણે કંઈક બનાવ્યું હશે, કંઈક ક્રિએટ કર્યું છે. તો સરસ કાર્ડ બનાય, એની સારી ક્વોલિટી લક્ષ, એમાં શું શું ગુણો છે, અથવા એનું ફેવરિટ સ્પોર્ટ્સ કયું છે. જો ક્રિકેટ છે તો એને સરસ બોલ આપે ને. તો પછી 1-2 વખત ના માને, પછી હું એને કહું કે જો બાજુવાળું કરે છે ને એવું હું નહીં કરું. કેમ? કેમ કે બાજુવાળું બાળક એ અલગ છે અને તું અલગ છે. બાજુવાળાની મમ્મી છે ને એવું કે તારે આટલા માર્ક્સ લાવવાના. મમ્મી તને એવું કોઈ દિવસ કહે? તો કે ના. બીજું તું અલગ છે ને હું અલગ છું, એટલે આપણે બે અલગ ગિફ્ટ આપીશું. બધા આપે એવું આપણે કરવાનું? તો કે ના. તો મેં અલગ કેવી રીતે છે? તો આ મેં સમજે. અને તમે નહીં માનો, લગભગ છેલ્લા 4 થી 5 બર્થડેમાં એક સ્માઇલી બોલ આપે અને એક ક્રિકેટ રમવા માટે ટેનિસ બોલ આપે. સરસ કાર્ડ બનાવે, સરસ શબ્દો લખે એના માટે, અને એ ગિફ્ટ આપે. પછી મસ્ત જાતે પેકિંગ કરે. પછી તો કેવી રહી? તો કે મમ્મી મારી ગિફ્ટ અલગ હતી. શું વાત છે! તો જે ગાંડોરિયો પ્રવાહ છે કે ભાઈ બાળકને પૂછો કેમ આપવું છે તારે કંઈ પણ વસ્તુ. એ કંઈ પણ કરે છે તો એના પાછળ તમારો એક ટૂંકમાં ઉત્તર પ્રશ્ન હોવો પડે છે. વાય તારે આ કરવું છે, કેમ કરવું છે? અને મોટા ભાગે કે ભાઈ બાળકને ના નહીં પાડવાની એવું નથી. ના કેવી રીતે પાડવી એ તમે શીખો. ડાયરેક્ટ ના નથી કહેવાની. હું ગિફ્ટ નહીં આપી એવું મેં નથી કીધું. તારે ગિફ્ટ કેમ આપવી છે મેં એ ક્લિયર કર્યું. બીજું વસ્તુ છે કે દરેક વખતે બાળક કંઈ પણ જોવે, જીદ કરે, ચાહે રમકડું હોય કે, તો મેં મારા બંને બાળકોને, અને આ વસ્તુ દર અઠવાડિયે કરીએ, નીડ અને વોન્ટ્સ. ઓકે, રાઈટ?
તો દરેક પેરેન્ટ્સે બાળકને નીડ અને વોન્ટ શીખવાડવી જોઈએ કે ભાઈ તારી નીડ શું છે, તો કે રોટી કપડાં મકાન, તો એ જરૂરી છે, ગમે તે થાય. ઠંડીમાં સ્વેટર જોઈશે. અને વોન્ટ શું છે, તો ભાઈ કપડાં જોઈએ છે પણ મારે રેમન્ડનો શર્ટ જોઈએ છે, યસ, મારે મારી જોગીની જ ટી શર્ટ લેવી છે, તો એ વોન્ટ થઈ ગયું. ઓકે, તો આ તો એક થઈ ગયું. તો એમ કે ભાઈ મારે કંઈક બહારનું ખાવું છે, તો હું કહું કેમ ખાવું છે, પેટ ભરવા માટે ખાવું છે, હેલ્ધી રહેવા માટે ખાવું છે, કે ભાઈ મંચિંગ થયું છે એટલે ખાવું છે. યસ, તો 4 પ્રકારમાંથી કે મંચિંગ. તો મેં તો મંચિંગની નીડ રોજ પૂરી ના થાય. જો મંચિંગની નીડ રોજ પૂરી કરીને તો આપણે હોસ્પિટલમાં આવીએ. સાચી વાત. તો આપણા બોડીને ન્યુરિશમેન્ટ જોઈએ, હેલ્ધી જોઈએ. તો આપણે નીડ શું છે, રોટલી શાક દાળ ભાત એ ખાવાનું પહેલાં. અને વોન્ટ છે ને એ અઠવાડિયે એકવાર પૂરી થાય. તો નીડ અને વોન્ટ એને અમારે ઘરે, મારું જનરલી જ્યાં ટીવીનું યુનિટ હોય ને ઓકે, ત્યાં મારા ઘરે લાઇબ્રેરી છે, ટીવી છે જ નહીં હોલમાં, અને એની સામેની બાજુ એક બોર્ડ છે. તો કીધું છે કે નીડ અને વોન્ટ તમારે લખી દેવાની. કેમ કે બાળકોનું કેવું હોય, કંઈક એડ જોઈ, સ્કૂલમાં પેન્સિલ લાયા, રબર લાયા, મારે તરત લેવું છે, એટલે હું કહું લખી નાખો. અઠવાડિયાની નીડ લખાશે, પછી રવિવારે જોઈશું કે આમાંથી નીડ કઈ છે અને વોન્ટ કઈ છે, અને એમાંથી આપણે પૂરી કરીશું. બરાબર છે. તો એ બહુ નાની નાની વસ્તુઓ છે, પણ એમ થાય કે કરવી જોઈએ. અને મોટાભાગની એવું દરેક વસ્તુ છે કે બાળક નાનું છે એટલે અત્યારે નહીં, પણ ઇવન ફાઇનાન્શિયલ સ્કિલ પણ એવી છે કે જે બાળકને નાનપણથી એને તમે આપો ધીમે ધીમે. તો આપણે એને MBA કરવા માટે લાખો રૂપિયા ખર્ચી નાખીએ, બરાબર, પણ હું શું કરું છું, 500 રૂપિયા આપીને મારા બાળકને ભીંડા લેવા મોકલું છું. ઓકે, રાઈટ, 250 ભીંડા લઈ આવી. મેક્સિમમ શું થાય સતીશભાઈ, મને કહો. કદાચ એકાદ વખત એમનાથી મિસ્ટેક થશે, ભૂલ થશે, કે કદાચ એ 500 રૂપિયા તમે આપેલા છે અને કદાચ 100 રૂપિયાના કિલો આવે છે ભીંડા, તો એ કદાચ પૈસામાં ગણતરીમાં ભૂલ થશે, અથવા તો એ વધારે લઈ આવશે અથવા તો ઓછા લઈ આવશે, પણ 1-2 વખત થશે. મેક્સિમમ 500 રૂપિયાના નુકસાનથી કશું થાય? વધારે કશું પૈસા જ ન થાય. ખોવાઈ જાય, પડી Right. જાય, ભીંડા સડેલા આવે, Right. મોંઘા આવે, Right. મેક્સિમમ કશું ગુમાવવાનું? કંઈ નહીં, 500 થી બીજું કશું જ ગુમાવવાનું નહીં. નથી. યસ, પણ તમે જો કેટલો મોટો એક્સપિરિયન્સ એ બાળકને મળે છે. 100%. અને હું તમને કહું, હું બહુ બધા બાળકો સાથે કામ કરું છું. એક 20 વર્ષની દીકરી હતી, એને હું કાઉન્સેલિંગ કરતી હતી. એની મમ્મી એના પર 100 રૂપિયાનો પણ ટ્રસ્ટ ના મૂકે. સાચી વાત છે. 20 રૂપિયાની થેલી લાવવાની હોય ને તો કે એને 40 રૂપિયા જ આપો છૂટા, કેમ કે પૈસા પાડી નાખશે, ભૂલી જશે. અરે તમે 100 રૂપિયાનો ટ્રસ્ટ તમારા બાળક પર નથી મૂકતા, મતલબ તમારા માટે 100 રૂપિયા વધારે છે તમારા બાળક કરતા. 100%. અને મેજોરિટી લોકો આવું કરે છે, આ બહુ મોટી ભૂલ કરે છે. ટ્રસ્ટ કોન્ફિડન્સ ક્યારે આવશે? તમે નહીં નહીં આપો, પછી તમે લાખો રૂપિયા ફી ભરશો, એમાંથી ટ્રસ્ટ અને કોન્ફિડન્સ નહીં આવે. નહીં આવે. કેમ કે મને આ વસ્તુ મારા મમ્મીમાંથી શીખવા મળી છે. એમને રોજ 5નો સિક્કો આપતી અને એવું કહેતી કે હું 1 રૂપિયાને કિલો બટેકા લાવતી, એક Okay. શાક લાવવાનું, એક લીલું શાક લાવવાનું, ટામેટા, ડુંગળી અને ધાણા બેટા ફ્રીમાં જ માંગવાના. ઓકે, સો નેગોશિએશન સ્કિલ મને મારી મમ્મીએ શીખવાડી છે વિધાઉટ MBA. તો બહુ જ બધી એવી સ્કિલ દરેક પેરેન્ટ્સ પાસે છે જે શીખવાડી શકે છે. રાઈટ, રાઈટ. તો આપણે બહાર ક્યાંય બાળકોને ક્લાસમાં મૂકવાની જરૂર છે જરૂર નહીં. નથી. અને કદાચ એ સમય પાછો કદાચ એવો આવશે કે ત્યારે એ લોકો પોતે એવું, ટૂંકમાં આપણે આપણા બાળકને જેવું શીખવાડી દઈએ છીએ કે ભાઈ તને કંઈ ખબર જ નહીં પડે, યસ, તું કંઈ સમજતો જ નથી, તને Yes. કંઈ આવડે. પછી કદાચ 20 વર્ષની એજ બી થશે તો ત્યારે પણ એ જ પરિસ્થિતિ પર હશે, અને પછી ત્યારે આપણે ખુદ અફસોસ કરશું કે મારો બાળક આના જેવો તો નહીં થયો, આ એટલો હોશિયાર તો નથી, પણ એ આપણી જ ભૂલ છે કે જે Yes. ઘણી બધી આપણે નાનપણમાં એમને કરી દીધેલી તમે છે. આજે વાત કરી ને એમાં મોટા ભાગે જુઓ ને તો સેલ્ફ એસ્ટીમ લો હોય છે, સેલ્ફ કોન્ફિડન્સ લો હોય છે, એમાં એ જ તને ખબર નહીં પડે, તું જીવનમાં કંઈ નહીં કરી શકે. યસ, આ 2 શબ્દો વારંવાર પેરેન્ટ્સ કહેતા હોય છે. ઇવન મેરેજ થઈ જાય પછી એનો પાર્ટનર આવે પછી પણ એ પિતા એવું જ કહેતા હોય છે, તમારે શું જોઈએ છે? એને આખી જિંદગી ખબર ના પડે એ જોઈએ છે કે એને ખબર પડે એ જોઈએ છે? રાઈટ, તો એ ટ્રસ્ટ તમારે મૂકવો પડશે. એટલે જો તમે બાળક પર ટ્રસ્ટ મૂકશો તો બાળક તમારા પર ટ્રસ્ટ મૂકશે. તો 100%. આજે બાળક જુઠ્ઠું બોલે છે અથવા પોતાની મનની વાત બહાર કહે છે, કેમ કહે છે? કેમ કે એને સ્પેસ જ નથી. કંઈ પણ આવીને વાત કરે છે તો કે આપણે, તને આવો વિચાર કેવી રીતે આવ્યો? અરે ભાઈ, બાળક છે, માણસ છે, વિચાર તમને પણ આવે છે. હા, આપણે આવે ફર્ક છે. એટલો જ છે કે એ એક્સપ્રેસ કરે છે, તમે એક્સપ્રેસ નથી કરતા. એના હરેક પ્રશ્નોને આપણે દબાવી દઈએ છીએ, Yes. હરેક પ્રશ્નને દબાવી દઈએ છીએ. તો બાળક નિખાલસ હોય છે. ધીમે ધીમે આપણે એવું કન્ડિશનિંગ કરીએ છીએ કે એ એના મૂળ પ્રશ્નો છે એ પૂછવાનું મૂકી દે છે, અને પછી ત્યાંથી જ સ્ટ્રેસ, પછી ત્યાંથી જ બધા ફિઝિકલ મેન્ટલ જે પ્રોબ્લેમ ઊભા થાય છે એ એમાંથી જ ઊભા થાય છે. ઓકે, એટલે દરેક વખતે બાળકને સ્વતંત્રતા આપો, અને પછી એને કહો પૂછીને, જેમ કે ભીંડા લેવા જાય તો હું એને કહું શું માર્કેટ ભાવ છે, રાઈટ, પછી એમાંથી મેથ્સ શીખવાડું કે 250 ગ્રામમાં કેટલા ભીંડા આવે, ખાલી સ્કૂલમાં જઈને તો પૂછજો, નહીં આવડે કોઈને. સાચી વાત છે. તો આ મેથ્સ થઈ ગયું. 100% થઈ ગયું. સાયન્સ રોટલીમાં છે, રોટલી કેમ ફૂલે છે, આ સાયન્સ થઈ ગયું. જમવાનું બનાવતી વખતે તો બહુ બધું સાયન્સ થઈ ગયું. ફ્રીજમાં એવો કયો ઓક્સિજન છે કે ઠંડુ પડે છે, સાચી વાત. શું છે, શોધો. તો બહુ જ બધી ક્યુરિયોસિટી આપણા કિચનમાં છે. આપણું ઔષધ, આપણું આયુર્વેદ બધું આપણું છે,
પણ જો એટલે માતા દરેક વખતે, એટલે હું કહું છું કે મને તો મારા બધા કામમાં મારા દીકરા સપોર્ટ કરે છે. બાળક પજવતું નથી, એને તમારો સહવાસ જોઈએ છે, એને તમારી જોડે કંઈક શીખવું હોય છે. મોસ્ટ ઓફ ધી બાળક તમે જોજો, એ રમકડા નહીં, એ કિચન સેટ રમશે, મમ્મી કામ કરતી હશે ને ત્યારે, અને તમે 2 વાસણ વધારે આપી દો રમવા માટે એને. હા, એનું પોતાનું ધ્યાન ત્યાં રહેશે, એ કંઈક ને કંઈક વિચારશે નવું, તો આજે નહીં તો કાલે કદાચ એને જ કામ આવવાનું છે. તમે મેં છે ને રમકડા મને લીધા જ નહીં હોય એટલા. સાચી વાત છે, કે જે અત્યારના સમય પ્રમાણે જોઈએ બાળકો માટે આપણે લઈએ છીએ, એને એ રમકડા નથી જોઈતા હોતા એકચ્યુઅલી. સાચી વાત છે. અને એક ટૂંકમાં થોભી દીધું છે ને બાળકો પર, પેલું થોભી દીધું છે કે ભાઈ જો અમારો છોકરો છે ને એ ટૂંકમાં આખો દિવસ મોબાઈલ જ જોયા કરે છે, એ જોતો નથી, તમે એમને બતાવો છો, કેમ કે તમારો ટાઈમ અથવા તો કંઈ એડજસ્ટ કરવા માટે અથવા તો બીજી જગ્યા પર સ્પેન્ડ કરવા માટે એમને એક જગ્યા પર થોભી દો છો. એટલે તમારી પાસે જે છે ને એને તમે ઓર્ગેનાઇઝ નથી કરી શકતા, રાઈટ? એટલે જોવે છે. એને મોબાઈલ આપ્યો કોણે? આપણે છે. અચ્છા, બાળક જમતી વખતે ફોન લે છે, બરાબર, તો કેમ લે છે? કોણે આપ્યો? બધાને ફટાફટ જમાડી દેવું છે. ધીરજ રાખો. એટલે હું કહું છું, મને કોઈ પૂછે ને, હું તમે જે થાળીમાં જમો ને એ મોટી થાળી એના માટે પીરસો, સરસ એને આસન આપો, તમે જેમ બેસો છો મને બેસવા દો, અને કશું જ સલાહ નહીં આપો પ્લીઝ. એને જાતે ખાવા દો, એ એન્જોય કરશે. મેક્સિમમ શું કરશે? એટલો એરિયા બગાડશે, એના કપડાં બગાડશે અને થાળી બગાડશે. જો તમારે મોબાઈલ છોડાવવા માટે તમે આટલું કરી શકતા હોય તો 100% છૂટાઈ શકે. સાચી વાત છે. એ સાફ કરતા કેટલી વાર લાગે? કદાચ જે એમનું કામનો સમય છે એના કરતાં 20 મિનિટ 25 મિનિટ અથવા તો અડધો કલાક વધીને. મેમ આપણે આગળ વાત કરી કે રિસ્પોન્સિબિલિટી અને રિસ્પેક્ટ બાળકમાં ખરેખર અંદરથી કેવી રીતે વિકસે, કેવી રીતે આવે છે, કેમ કે આ બહુ મહત્વનું છે. રિસ્પેક્ટ એક તો પહેલા જે વાત કરીએ કે રિસ્પેક્ટ બાળકને આપવું જોઈએ. એટલે નહીં કે બાળક છે, પણ તમે ને હું વાત કરીએ તો આપણને બધાને રિસ્પેક્ટ જોઈએ છે. હું તને તમે કહીને બોલાવું અને તું કહીને બોલાવ, કેટલો ફરક પડી જાય છે. બહુ બધો ફરક. હે તો બાળકને આપણે એના શરીરથી હંમેશા નાનું ગણીએ છીએ ને, આપણે એને પછી તું ઉતારી તો ઠીક છે, આપણે વહાલથી કહીએ, પણ હંમેશા ને ઉતારી પાડીએ છીએ. એક સામાન્ય એક્ઝામ્પલ, દરેક બાળકથી ક્યાંક ને ક્યાંક ઢોરાઈ જાય. દૂધ દરેક બાળકે જીવનમાં ઢોર્યું જ હશે. ઢોર્યું છે, આપણાથી બી થતું હોય, આપણાથી બી ઢોરાયું હશે. દૂધની મેક્સિમમ કિંમત કેટલી સતીશભાઈ? 30 રૂપિયાની એક થેલી. એ દૂધમાં બાળકને ધૂળ જેવું કરી નાખે, રાઈટ? પછી ભલે સાંજે અઠવાડિયા પછી એના બર્થડે માટે લાખો રૂપિયા ખર્ચી નાખે, પણ એ દૂધ ઢોળાઈ જાય તો એને ધૂળ જેવું કરી નાખે. એટલે હું કહું છું કે એ દૂધ ઢોળાયું છે માત્ર 30 રૂપિયાનું, એમાં તમે બાળકને સાલા ડફોર, તને ખબર નથી પડતી કેટલા શબ્દો એના માનસિકતા પર અસર કરે છે. તો આવી બહુ બધી નાની નાની સામાન્ય વાતો છે. બાળક જાતે નથી કરતું, એ થઈ જાય છે. તમે કોઈ એવું વ્યક્તિ હશો કે જાણી જોઈને ભૂલ કરે? ના. એ બાળક પણ નથી કરતું, એ અજાણતા થઈ જાય છે. તો એને સમજો, કઈ વાંધો નહીં બેટા, તું ઢોરાઈ ગયું છે, તને કઈ તકલીફ થઈ નથી ને, ચાલ આપણે સાથે મળીને દૂધ સાફ કરી દઈએ. નહીં કે હું કરી દઉં એમ, ચાલ સાથે મળીને આપણે કરી દઈએ, ઠીક છે, નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશું. આ થઈ ગયું એક રિસ્પેક્ટ. બીજી થઈ રિસ્પોન્સિબિલિટી. જ્યારે સાથે મળીને કરે છે તો એને ઓટોમેટિક ફીલ થાય છે. તમે માનો દરેક બાળક કંઈ પણ ભૂલ કરે છે તેને રિયલાઇઝ થાય જ છે. સાચી વાત છે. પણ જો તમે એને જવાબદારીપૂર્વક કંઈક વાત કહો છો, ચાલ સાથે મળીને સાફ કરી, તો એમ થશે કે અરે યાર થોડું ધ્યાન રાખ્યું હોત તો આટલું બધું સફાઈ બી ના કરવી પડી હોત. પણ પેલા એવા વર્ડ્સ પડી ગયા હોય છે ને, અને એ બધું બોલીને સાફ તો પાછા મમ્મી જાતે જ કરશે, પપ્પા જાતે જ કરશે. પણ ચાલ બેટા આપણે સાથે મળીને કરીએ. બીજું, જવાબદારી બાળક સાથે વહેંચો. એવા બહુ બધા નાના નાના કામ છે. મને બહુ બધા મારા ફ્રેન્ડ્સ પણ કહે છે કે તું તો બાળકો સાથે કામ કરાવે છે. મેં તો કેમ ના કરાવ? હમણાં જ મારા એક ફ્રેન્ડ સાથે વાત થઈ, એટલે કીધું કે દીકરાને કેનેડા મોકલ્યો છે. શું વાત છે, બધું જાતે? હા, બધું શીખી ગયો. અરે ઇન્ડિયામાં તમે એને બધું તૈયાર કરીને આપું, તમારું બાળક અમેરિકા, લંડન મોકલો, ત્યાં જઈને બધી મજૂરી કરે, અહીંયા કેમ નહીં? બરાબર. એ જ માનસિકતા છે કે ત્યાં જઈને બધું જ કામ કરશે ને અહીંયા આપણા જ ઘરે, પોતાના જ ઘરમાં જમ્યા પછી થાળી મૂકવી છે કે ટેબલ સાફ કરવું છે તો કેમ ના કરાય? તો એ ભેદભાવ ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સ ઘરમાંથી ઊભો કરે છે કે આ કામ નાનું કે આ કામ મોટું. સાચી વાત છે. એટલે એવા દરેક કામ છે સતીશભાઈ, જે મેં ઘરમાં વહેંચેલા છે કે એક દિવસ બાથરૂમ બાળક પણ ધોવે, તમારે એને કહેવું નહીં પડે કે બેટા તું સાચવીને વાપરજે કે ફ્લશ કરજે. એને જાતે ખ્યાલ આવશે, સમજાશે કે ધોવામાં કેટલી મહેનત લાગે છે, તો ઓટોમેટિક એને સાચવશે. ઓકે. જે પછી એની પાછળ જે ટૂંકમાં વધારે પડતી વાતો અથવા ગુસ્સો અથવા એવા વર્ડ્સ અથવા તો એમના માર, એવું જ નહીં પડે. સમજો, જવાબદારી વહેંચવાથી આવે, આપી દેવાથી ના આવે. એને વહેંચવી પડે. અને બાળકને સપોર્ટ કરો, તમે વહેંચો એને. દરેક કામ છે ડિવાઈડ કરો. ઇવન અમે લોકો ધારો કે આ વેકેશનમાં મેં કર્યું હતું, વેકેશનમાં ઉનાળો હોય એટલે બાળકોને ઠંડુ ખાવું પીવું હોય, તો મેં રોજ બાળકોને કીધું હતું
કે તમારે જે ખાવું પીવું હોય સરસ યુટ્યુબમાં વિડીયો જોવાનું, કેટલી વસ્તુઓ જોઈએ છે એનું લિસ્ટ બનાવવાનું, બધું લઈ આવવાનું, પછી બનાવવાનું. બરાબર છે. તમને ખબર પડશે. યસ. પછી એટલે મારા કૌશલ્યને મોજીતો બહુ ભાવે, તો મેં તને સમજાવ્યું કે 199 મોજીતોના કેમ લે છે. યસ. એમાં કોસ્ટિંગ તો આટલું જ છે, બાકી બધી મહેનત છે. મહેનત છે. યસ. તને ઓટોમેટિક સમજાશે કે મારે મોજીતો પીવો હોય તો 200 રૂપિયાનો પીવો, 500નો પીવો, જાતે બનાવો કે શું કરવું. રાઈટ. ટૂંકમાં એને ખ્યાલ આવી જ જશે બધું. તો એ દરેક ધંધાની વસ્તુઓ છે કે બાળકની જવાબદારી વહેંચો તો એને ખ્યાલ આવશે. તમે એને કોસ્ટ અને ઇફેક્ટ ને બધું આમ તમે, આપણે બધા ઇકોનોમી ભણીએ છે, રાઈટ? એ ભણ્યા પછી બી સ્ટ્રગલ કેમ કરી રહ્યા છે? કેમ કે એનું પ્રેક્ટિકલ ક્યાંય મોડેલ નથી, યસ. એક્સપિરિયન્સ નથી, બાહ્ય જે જ્ઞાન હોવું પડે નથી એની પાસે. અને એટલે જ બાળકને ભૂલો કરવા દો. હા, એ ભૂલો એકની એક ભૂલો ન હોય, નવી ભૂલો ક્યારે થશે? ત્યારે નવું શીખશે, તો કંઈક નવા પ્રયત્નો કરશે. તમે તમારા જીવનમાં એવું નહીં હોય 1, 2, 3 બિઝનેસ કર્યા છે ને અલગ અલગ, તમે શીખ્યા કે ના શીખ્યા? યસ. ધેટ્સ યોર ઇન્વેસ્ટમેન્ટ. રાઈટ. અને પછી આપણે 20 લાખ રૂપિયા MBA માટે આપીએ છીએ, એમાંથી શું શીખીએ છીએ? અને તમે જુઓ મોટાભાગના બિઝનેસમેનો હશે તો ડિગ્રી નથી એમની પાસે. સાચી વાત છે. એ લોકોને કંઈ લાગ્યું, કરી દીધું અને તે આર સક્સેસફુલ. સાચી વાત છે. પણ એ જ વાતાવરણ, એ જ પ્લેટફોર્મ મા બાપે બાળકને ઘરે આપવું જોઈએ. ટૂંકમાં જે મેન્ટાલિટી જે અત્યારની છે ખરેખર જે પેરેન્ટ્સોની, એ ખરેખર સુધારવા એ જેવી છે. બદલવાની જરૂર અને છે. પોતાએ બાળકને પછી સુધારવાનું છે, પહેલા પોતાએ પહેલે સુધારવાનું છે. પોતે. એમાં સૌથી પહેલા માઇન્ડસેટ, યસ. કે દરેક વસ્તુ તમે કેલ્ક્યુલેટિવ વાત કરો છો. પેલું ખબર છે તમને 3 ઇડિયટમાં છે, પેલી ઘડિયાળ તો આપે છે ગિફ્ટ, યસ. અને પછી ખોવાઈ જાય છે, પછી હા. શું કરે છે? એ પછી બહુ એની કિંમત કે છે. કિંમત ટૂંકમાં એમને આખું માઇન્ડસેટ બનાવે છે કે આના જે વિચારો છે આ જગ્યા પર જ છે એમ. એટલી મહેંગી ઘડી, હા. અરે ભાઈ તો પછી ઘડિયાળ મોંઘી કે પેલું વ્યક્તિ મોંઘું, રાઈટ. અને એટલું જ મહત્વ છે તો નહીં આપો એને. સાચી વાત તો છે. બાળકને હંમેશા મટીરિયલિસ્ટિક જોડે થઈને વાત કરે છે, એટલે પછી બાળક એ વસ્તુઓ માંગે છે, એટલે જ પછી બાળક વસ્તુઓ સાથે પ્રેમ કરે છે, વ્યક્તિઓને પ્રેમ નથી કરતો. એટલે પણ એનું કાઉન્ટિંગ ત્યાંથી જ થાય છે. નાનપણથી એને સમજાય કે વ્યક્તિ મહત્વનો છે, વસ્તુ નહીં. કેમ કે દૂધ ઢોરાય ને ત્યારે દૂધ તો બીજું આવી જશે, આવી જવાનું છે. પણ તમે જે શબ્દો અને જે ગુસ્સો કર્યો છે એના એના મગજમાં દિલ માનસ પર કેવા ઘડાઈ જશે. એ એકદમ ઘર કરી જશે. દૂધ માટે મમ્મી મારી સાથે આવું કર્યું, એટલે દૂધ માટે લેટ ઇટ ગો ન કર્યું એણે. યસ. યસ. તો જવાબદારી વહેંચવાથી અને રિસ્પેક્ટ આપવાથી મળે. સાચી વાત કરી તમે. આનો જે ભેદભાવ જે સમજાવ્યો છે બહુ સરળ રીતે ના સમજાવ્યો છે ખરેખર. એક વસ્તુ ખરેખર એક શોર્ટમાં તમે અમને જરા જણાવજો કે જેથી કરીને આપણા પ્રેક્ષકોને ખરેખર ખ્યાલ આવે. કેમ કે આજે મેજોરિટી હર ઘરમાં જોવા મળે છે. આપણે જે આગળ ચર્ચા કરેલી કે મોબાઈલ અથવા તો ટીવી જોવા માટે, જમવા બેસાડવા માટે અથવા તો એમને સ્થિર કરવા માટે લોકો આ થોભી દે છે ફોન કે ચાલ તું આ જો. અને જ્યારે એને ન આપવામાં આવે તો ત્યારે બહુ કજિયા કરે છે અથવા રડે છે. તો ખરેખર એવું શું એ લોકોને કરાવી શકે કે જેથી કરીને ઇઝી રીતે ફોનને અથવા તો ટીવીને છોડી શકે? સૌથી પહેલાં તો પેરેન્ટ્સે એ નક્કી કરવું પડે કે ગમે તેમ થાય મારે આ બાળકને જમતી વખતે ટીવી કે મોબાઈલ ન જોવે, એ મારે કરવું છે. પહેલી વસ્તુ નક્કી કરવું પડે. યસ. જેમ લગ્ન કરવા માટે કેવું, હવે એની ઉંમર થઈ ગઈ છે, હવે છોકરી શોધવાની ચાલુ કરો, અને બધી એક્શન આપણી એ તરફની હોય. બરાબર છે. એમ ખાલી મમ્મી કે પપ્પા નક્કી કરશે તો નહીં ચાલે. એક પરિવારે બેસીને નક્કી કરવું પડે. એમાં બા, દાદા, કાકા કાકી હોય તો બધા જ આવી ગયા. યસ. કે આપણે હવે આપણા બાળક માટે કંઈ પણ થાય આપણે એને જમતી વખતે ટીવી કે ફોન નહીં આપીએ. તો પહેલી વસ્તુ બાળક ક્યાંથી શીખે છે? તો મોસ્ટ ઓફ ધી મેં જોયું છે ઘરમાં પેરેન્ટ્સની આદત હોય છે કે એમને જ ટીવી જોયા વગર જમવાનું ઉતરતું નથી. યસ. બીજા કેસમાં જોઈએ તો ગ્રાન્ડ પેરેન્ટ્સ, એમને પણ જમતી વખતે તારક મહેતા જોયા વગર એમનો ખોરાક નથી ઉતરતો. તો તમે તારક મહેતા જુઓ છો તો એ બીજું કંઈક જોશે. સિમ્પલ. તો જમતી વખતે એક એ લોકોએ કહેવાય ને કે એક બાઉન્ડ્રી, એક ઝોન બનાવવું જોઈએ કે ભાઈ આ એરિયામાં ફોન નહીં, જમતી વખતે ફોન નહીં. કંઈ પણ થઈ જાય જમતી વખતે હું એમરજન્સી સિવાય હું ફોન પર વાત નહીં કરું. જેમ કે હું જમવા બેસું છું ત્યારે 20 મિનિટ મૂકી દઉં છું ફોન સાઈડમાં. જમતી વખતે શાંતિથી જમો. શું જમી રહ્યા છો? છે જ નહીં, કોન્શિયસ ઇટિંગ છે જ નહીં, તો ક્યાંક ઓબેસિટી વધી રહી છે, તો ક્યાંક બાળકોનું પ્રોપર વેઇટ નથી. ઘણી બધી વસ્તુઓ ઘટતી હોય કેમ કે એ ખાઈ રહ્યા છે, એમને ખબર જ નથી, બસ એક ઇમોશનમાં ખાઈ રહ્યા છે. તો પહેલું કારણ એ કે એમને નક્કી કરવું પડે કે કરવું છે. અને બધા નક્કી કરે કે આપણે બધા જમતી વખતે ટીવી કે ફોન કશું નહીં જોઈએ અને આપણે બધા જોડે જમવા બેસીશું. હવે બાળક શું કરશે? કોઈ કહેશે કે ભાઈ માનતું નથી, તો એમાં ધીરજ જોઈશે. ઓન ધ સ્પોટ નહીં થાય. ઓર એટલીસ્ટ મેક્સિમમ માતા પિતાએ નક્કી કરવું પડશે કે મારું બાળક કદાચ ઓછું જમશે, કદાચ એક ટાઈમ નહીં જમે તો મારા માટે સ્વીકાર્ય છે, પણ ટીવી કે ફોનથી જમે સ્વીકાર્ય નથી. રાઈટ. સાચી વાત છે. જો આ સ્વીકાર કરશે તો આઈ ડોન્ટ થિંક મેક્સિમમ 7 થી 21 દિવસમાં કોઈ પણ બાળક હોય તે ભૂલી જાય. શું વાત કરો? હા.
મારા ઘરમાં છેલ્લા લગભગ 8-9 વર્ષથી ટીવી છે જ નહીં, જો કે હોલમાં તો અચ્છા અને મેં તો બહુ જ કીધું છે કે તમે નહીં જમો તો ચાલશે, પણ ટીવી કે ફોન આપો તો જમીએ. તો મેં તો એના કરતાં તો બેટર ભૂખ્યા રહેશો ને તો ઉપવાસ થઈ જશે, સાચી વાત જે છે. શરીરને ડિટોક્સ કરશે, રાઈટ છે, પેલું નુકસાન કરશે પેલું વધારે. નુકસાન કરશે. અને આજે એવું લાગે છે કે આજે એવી લત બની જાય છે ને કે એ દારૂ અને સિગરેટ કરતાં પણ ખરાબ લત છે. 100%. સ્ક્રીન એડિક્શન, તમે વિચાર કરો, ખાલી એક નહીં, તમારા દિમાગ પર, તમારી આંખો પર કેટલી બધી જગ્યા પર એ નુકસાન કરે છે. તો જો પેરેન્ટ્સ નક્કી કરે, પણ એમાં માટે એમને પહેલા સ્વીકાર અને ધીરજ બંને આ બે જોશે. કરે તો જ થાય. કેમ કે એ રાતોરાત નથી આવી જતી. નથી આવી જતો. રાઈટ છે. તો રાતોરાત જશે કેવી રીતે? આપણને ખ્યાલ જ નથી કે કેટલા દિવસોથી આપણે કરી રહ્યા છે. અને પછી જ્યારે કંઈક રિઝલ્ટ જોઈએ તો એમાં ફટાફટ જોઈએ છે, તો ફાસ્ટ કશું જ નહીં મળે. સાચી વાત છે. તો ખરેખર આ વસ્તુને ધીમે ધીમે ટૂંકમાં એક જેમ આદત બની છે એમ આદત બનાવવી પડશે પાછી. બનાવવી પડશે, Yes. સિમ્પલ વાત છે. અને ફેમિલી નક્કી કરે તો શક્ય જ છે. Right. બાળક એક દિવસ એમ કહેશે કદાચ ઓછું ખાશે, કઈ વાંધો નહીં બેટા, ખાઈ લે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ પછી તો એમને ભૂખ લાગવાની જ અને છે. હું એમ કહું છું કે એકચ્યુઅલી પેરેન્ટ્સ બાળકને ભૂખ ફીલ જ થવા દેતા નથી. રાઈટ. આ સવાર પડી ત્યારથી તે શું ખાધું, તું શું ખાઈશ, આના સિવાય ત્રીજો કોઈ પ્રશ્ન જ નથી. રાઈટ. અરે ખાવા સિવાય બહુ બધી વસ્તુ એવી છે કે જે બાળકને કરવી ગમે છે, રમવું ગમે છે. તમે બાળક ખૂબ સરસ રમે, તમે જોવો અને રોટલોનું શાક આપો એ પણ ખાઈ લેશે. ખાઈ લેશે. યસ. એને ભૂખનો અહેસાસ તો થવા દો. અને મને એ નથી ખબર કે દરેક પેરેન્ટ્સને પોતાનું બાળક દુબળું જ લાગે છે, બહુ સાચી વાત કરી દુબળું તમે. જ લાગે છે. અને પહેલા કોઈ આવશે તો હાય હાય કેમ આટલું બધું સુકાઈ ગયો છે. કોઈ આવીને એવું નહીં પૂછે, અચ્છા છેલ્લા દાયમાં તે બીજું શું ડેવલપ કર્યું, રાઈટ. તે માનસિક ડેવલપ શું થયું, તું શું નવું શીખ્યો, કઈ નવી આદત ડેવલપ કરી. પહેલું ધ્યાન જશે બોડી ઉપર, રાઈટ. તો ત્યાંથી જ જોવે છે બાળકને. અને એ જ પછી કન્ટિન્યુ બધું ચાલ્યા કરે તો છે. બાળક બી જ જોશે, જાડું કોણ છે, પાતળું કોણ છે, ઊંચું કોણ છે, નીચું કોણ છે. એનાથી બિયોન્ડ પણ કંઈક છે યસ. બાળકને પૂછવા જેવું. તું મજા કરે છે કે નહીં, તું રમે છે કેટલું, તું ખુશ કેટલો રહે છે, સાચી વાત છે. રાધર દેન કે જાડો થઈ ગયો, પતલો થઈ ગયો. અને એ ગ્રાન્ડ પેરેન્ટ્સ કે પેરેન્ટ્સ ભૂલી જાય છે કે હું પણ આવો જ હતો. સાચી વાત છે. હા, એનો સમય જે ગયેલો છે, જે પાસ્ટમાં, એ બધું ભૂલી ગયા છે. અને અત્યારે બસ એક જ વાત આવે કે થોપવાની વાત આવે છે, ડાયરેક્ટ ઓન ધ સ્પોટ જ. મને ખબર છે, મારો ભાઈ લગભગ 12th માં આવ્યો ત્યાં સુધી સિંગલ બોડી હતી. હમ. અત્યારે વેઇટ લોસ કરવા માટે જીમમાં જવું પડે છે. શું વાત કરો છો? આપણે બધા જ. તો પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સ એ પણ યાદ રાખવું પડે કે એક જીનેટિક્સ પણ હોય છે, હોઈ શકે બોડી છે. yes. જીનેટિક હોય છે. તો એમાં રાહ અને ધીરજ સિવાય બીજું કશું નથી. કશું હોતું તો એ નથી. ધીરજ રાખો તો ચોક્કસ થાય. પણ હા, તમે આજે સ્ક્રીન સાથે એને ખવડાવો છો તો એ ચોક્કસ નુકસાન કરશે. નુકસાન કરશે. અને એ ખરેખર એક ખરાબ આદત છે જ. એક તમે જેમ કીધું કે દારૂ કરતાં પણ એક ખરાબ વ્યસન ખરાબ છે. છે. તો ખરેખર એને લોકોએ છોડવી જોઈએ અને તમને છોડાવવી મને પણ જોઈએ. ભૂખ લાગે છે તો શું આપણે એવું કહીએ છીએ કે ટીવી આપો તો ખાઈએ? ના, જ્યારે ભૂખ લાગે તો આપણે સૂકો રોટલો પણ ખાઈ લઈએ છીએ. 100%. ત્યારે કોઈ બસ. વસ્તુની જરૂર નથી હોતી. તો બાળકને પણ તમે ભૂખ લાગે એ અહેસાસ થવા દો, બરાબર આપણે એ ભૂખ્યું થવા જ થવા દો. નથી દેતા. અને એમાં સાચી વાત ધીરજ જ કીધી. છે. એટલે પેરેન્ટિંગ છે ને પેશન્સ છે. બહુ સરસ મજાની તમે, કેમ કે આ પ્રશ્ન હરેક જગ્યાએ હતો એટલે મને વિચાર આવ્યો કે તમને ખરેખર આના વિશે વાત કરું અને આપણા પ્રેક્ષકો છે તો અમને કંઈક ને કંઈક જાણવા મળે કે જનરલી મેજોરિટી બધી આ જ વસ્તુ હરેક ઘરમાં થાય છે. ઓકે, તો ખરેખર આપણે જે વાત કરીએ કે સક્સેસફુલ ચાઇલ્ડ અને જે અવેર હ્યુમન છે, તો ખરેખર એ બનાવવામાં કેમ જરૂરી છે એવી વસ્તુ? એટલે સફળતા છે ને, સફળતાની વ્યાખ્યા તો દરેક માટે જોવા જઈએ તો અલગ અલગ છે. ઓકે. કોઈને ફેમસ થવું છે, રાઈટ. કોઈને પદ જોઈએ છે, કોઈને પૈસા જોઈએ છે, કોઈને પ્રશંસા જોઈએ છે. તો સફળતાની વ્યાખ્યા દરેક ઇન્ડિવિજ્યુઅલ છે. અલગ અલગ છે. યસ. તમે સફળતા કોને સમજો છો એ પોતાના ઉપર છે. અવેરનેસ છે એટલે કે, અને સફળતા કેવું છે કે એવું નથી એ પરમેનન્ટ છે. એના માટે એક વખત આવી ગયા પછી પણ તમારે મહેનત તો કરવી જ પડશે. પણ અવેરનેસ છે ને એ પરમેનન્ટ છે. તમે એકવાર અવેર થઈ ગયા એટલે કોન્શિયસ તમે થઈ ગયા તો એ હંમેશા બનેલી રહેશે. તો હું એવું કહું છું કે બાળકને સફળતાની દોડમાં લગાયા કરતાં એને કોન્શિયસનેસ વધારો, એને અવેરનેસ લાવો, જે ડે ટુ ડે લાઈફમાં જરૂરી છે. ચાલતા, બેઠતા, ઉઠતા, કંઈ પણ કરી રહ્યો છો તો કે હું કેમ કરી રહ્યો છું. સો અવેરનેસ નથી. જે ભૂલો થાય છે, જે પણ મિસ્ટેક થાય છે એ થાય છે, અવેરનેસ નથી. સો સફળતા કરતાં બાળક જે ઉંમરની વાત કરીએ ને, તો બાળક સફળ કે નિષ્ફળ નથી હોતું. બાળક તો બાળકો જ હોય છે. એ લેબલ તો આપણે લગાવીએ છીએ. રાઈટ. એ નક્કી ક્યાંથી કરીએ છીએ? સારા માર્ક્સ આવ્યા, કોઈ ટીમમાં સારું પરફોર્મન્સ કર્યું, આજે અચ્છા આ વર્ષે કદાચ બાળક પાસ થઈ ગયું તો આપણે એને સફળ કહીશું, બીજા વર્ષે ના માર્ક્સ સફળ થયું તો આપણે નિષ્ફળ થઈશું. તો આવા લેબલ ન લગાડવા જોઈએ ખરેખર ફેલ્યોર ને આના. એના કરતાં એક આ પ્રોસેસ છે. હમણાં જ મારે એક પેરેન્ટ્સનો ફોન આવ્યો, 12th માં બાળક હતું અને એમણે કીધું કે 11 સુધી બહુ સરસ કરતો હતો, હવે ખબર નહીં કેમ બધું પરફોર્મન્સ બગડ્યું છે. ને બધી મેં વાતચીત કરી, બહુ બધા કારણો છે. એણે એવું કીધું કે
ટીચર સરખું ભણાવતા નથી. હમ ટીચરને મળી, ટીચરે કીધું બાળકો ભણતા નથી. રાઈટ. કોણ જવાબદાર? અત્યારે કેટલું કન્ફ્યુઝન પોતાના ઉપર છે બધા પર. તમે જુઓ કે મોટા ભાગે 8મા 9મા પછી બાળકો ડ્રોપ આઉટ થઈ રહ્યા છે, Right. સ્કૂલે જતા જ નથી. તો એ જે ઇન્ટરેસ્ટ હોય ને એમનો ઘટી રહ્યો છે. હમ તો પેરેન્ટ્સ કે ટીચર્સ એવું શું કરે કે એનું ઇન્ટરેસ્ટ, એનું ક્યુરિયોસિટી જળવાઈ રહે? એના પર ખરેખર સમાજે આપણે બધાએ બધાએ વિચારવાની વિચારવાની જરૂર જરૂર છે. કેમ કે આપણે બિલ્ડિંગો તો બહુ સરસ આપી દીધી. અત્યારે જોઈએ છે કે તમે જેમ આગળ વાત કરી હતી એમ કે રમકડાની વાત કરી હતી કે ભાઈ હમ. આપણાના સમયમાં આપણા બચપણની અંદર એટલા બધા રમકડા નહીં હતા, હમ. તો ત્યારે એ પ્રકારની સ્કૂલો બી નહીં હતી. Yes. અને તમે કીધું કે તમે ઓલમોસ્ટ સરકારી સ્કૂલમાં હા, હું સરકારી અભ્યાસ સ્કૂલમાં કર્યો છે. ભણી છું. તો અત્યારે એના સામે જોઈએ તો ઘણી બધી ફેસિલિટી આપણી પાસે છે, ઘણી બધી સિસ્ટમ સુવિધાઓ છે, હમ. છતાં પણ તમે કીધું કે 8 9 10 પછી ડ્રોપ કરતા હોય છે, હમ. સ્કૂલે નથી જતા. હમ. તો ખરેખર મને ખ્યાલ નથી આવતો કે લોકોને બી ખ્યાલ નથી આવતો કે આ વિચાર હરેક લોકોમાં કેમ નથી આવતો. આટલી બધી સુવિધાઓ છે, આટલી સરસ મજાની સ્કૂલો છે, સિસ્ટમ છે, ટીચર બી સારા છે, પણ ક્યાંક ને ક્યાંક વસ્તુ ઘટે છે, અને ઘટે છે તમે જે વાત કરી છે એક તો પહેલી અવેરનેસ, અને બીજું જે બેલેન્સ થવું જોઈએ ને, એ નથી થતું. બેલેન્સ નથી થતું. બરાબર? જેની પાસે છે એની પાસે બહુ જ છે, નથી એની પાસે નથી. એ બેલેન્સની કડી છે ને એ ફૂટે છે. રાઈટ. એ કોણ પૂરશે? તમે ને હું, આપણા જેવા લોકો પૂરીશું. સાચી વાત એ છે. બેલેન્સ પૂરવાની જરૂર છે. આજની ભાગદોડવાળી લાઈફની અંદર ખરેખર લોકો ટૂંકમાં પૈસા કમાવા માટે, શોહરત બનાવવા હમ. માટે અથવા તો નામ બનાવવા માટે એટલા લોકો આગળ નીકળી ગયા છે ને હમ. કે પાછળ ખરેખર આપણે ઘણી બધી વસ્તુઓ ભૂલી ગયા છે. અને ખરેખર એકવાર પાછું વળીને જોવાની જરૂર છે આજના સમયની અંદર. Yes. અને તમે આજે સરસ મજાની ઘણી બધી માહિતી આપી, ઘણું બધું સમજાવ્યું. મને તો ખરેખર બહુ મજા આવી. અને ઘણી બધી વસ્તુઓ છે કે આજથી હું કદાચ મારા ઘરની અંદર પણ આ જે રૂટિન છે ને ફોલો કરાવીશ અને કરીશ પોતે. અને આપણા પ્રેક્ષકો છે, ખરેખર મિત્રો આજે પોડકાસ્ટ થયો ને એકદમ પાવરફુલી રહ્યો છે. કેમ કે આજે આપણે કંઈક ને કંઈક વિચારતા તો હોઈએ છીએ, આપણા બાળક માટે પણ ઘણું બધું વિચારતા હોય છે, આપણા સપનાઓ એના પર જોતા હોય છે, પણ ખરેખર એ રાઈટ ડિસિઝન આપણે લેતા હોય છે, એને ખરેખર જે જરૂરી છે આપણે એને આપીએ છીએ, કે ઘણી બધી વસ્તુઓ એના પર ખાલી થોપ કરીએ છીએ, ખરેખર સાચું છે કે ખોટું? આ પોડકાસ્ટની અંદર મેં સરસ મજાની વાતચીત કરી છે, ઘણું બધું સમજાવ્યું છે. તો ખરેખર આના ઉપર એકવાર ચર્ચા કરવા જેવી છે, આપણા પરિવાર સાથે બેસી અને આપણે વિચારવા જેવું છે કે આપણે ખરેખર કઈ ભૂલો કરી રહ્યા છીએ, આપણા બાળકનું ફ્યુચર બનાવી રહ્યા છે કે ખરાબ કરી રહ્યા છે. તો ખરેખર વિચારજો. મજા આવી. ઓકે, થેન્ક યુ સો મચ મેમ. આજનો તમારો કિંમતી સમય એટલો સરસ મજાનો, અને તમે એટલું બધું લોંગ ટ્રાવેલિંગ કરી અને આજે પણ તમારા બાળકો સાથે તમે Yes. આવ્યા છો, આટલો બધો કિંમતી સમય આપ્યો છે, લોકોને સમજાવ્યું છે, ને લોકોને સમજણ આવે એવી વાત પણ તમે કરી છે. તો ગુજ્જવલ્દી પોડકાસ્ટ તરફથી તમારો ખૂબ ખૂબ આભાર મેમ. થેન્ક યુ સો મારે મચ. એક મેસેજ આપવો છે કે યસ. પેરેન્ટિંગ ફોર પીસ મુવમેન્ટ એટલે બાળ ઘડતર થકી વિશ્વ શાંતિ. જો વિશ્વની શાંતિ તરફ જવું હોય તો એનું મૂળ બાળ ઘડતર છે. એ બાળ ઘડતર થકી જ થશે કે કૃષ્ણ આપવો છે કે કશાબ આપવો છે. વાહ. તો પેરેન્ટિંગ એક જર્ની છે અને લાઈફ ટાઈમ છે. તો બધાને રિક્વેસ્ટ છે કે પેરેન્ટિંગ ફોર પીસની આ મુવમેન્ટમાં તમે લાગી જાઓ અને તમારા બાળકને પ્રેમ અને પ્રેમ આપો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. ઓકે એવરીવન, ખરેખર આજના પોડકાસ્ટની અંદર ખૂબ મજા આવી. આ પોડકાસ્ટ એવા લોકો સુધી શેર કરો કે જેમને જરૂરિયાત છે, પણ મારા ખ્યાલ પ્રમાણે હરેક વ્યક્તિને જરૂરિયાત છે. તો બધા લોકોને શેર કરો. ફરી મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.